हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 40 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। વિડીયો જે છે તમને ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે। વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ ઉપર નવો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। નવા સિલેબસ મુજબ મિત્રો આપણે જે છે 40 જેટલા જીકેના એમસીક્યુ આજના વિડીયોમાં લઈને આવ્યા છીએ। તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, કયા નૃત્યના ગુરુઓને નટુવાંશ કહેવામાં આવે છે? કયા નૃત્યના ગુરુને જે છે એ નટુવાંશ તરીકે ઓળખવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? મોહિનીઅટ્ટમ આવશે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો, મોહિનીઅટ્ટમ આ જે છે નૃત્યના ગુરુઓને શું તો નટુવાંશ તરીકે એમને ઓળખવામાં આવે છે। અને મોહિનીઅટ્ટમ જે છે કયા રાજ્યનું છે? તો કયા રાજ્યનું આવશે? કેરળ રાજ્યનું છે, બરાબર। એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મોહિનીઅટ્ટમ જે છે નૃત્ય કયા રાજ્યનું? તો કેરળ રાજ્યનું છે। અને મિત્રો ખાસ યાદ રાખજો, કેરળ રાજ્યના 2 શાસ્ત્રીય નૃત્યો જે છે જાણીતા છે। એક છે મોહિનીઅટ્ટમ અને બીજું છે કથકલી, બરાબર। બંને વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચાંદીમાંથી બનાવેલ આભૂષણોને શું કહેવામાં આવે છે? ચાંદીમાંથી બનાવેલા આભૂષણોને નીચેનામાંથી શું કહેવામાં આવે છે એવું અહીંયા આપણને પૂછેલું છે। તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ગુંચી કહેવામાં આવે છે, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। ચાંદીમાંથી બનાવેલા આભૂષણને શું તો ગુંચી કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કરતાર, ઉતાવળી, ફોફલ અને ઓજત નીચેનામાંથી કઈ નદીની સહાયક નદીઓ છે? કરનાર, ઉતાવળી, ફોફલ, ઓજત આ બધી જે છે કઈ નદીની જે છે સહાયક નદી છે? તો કઈ નદીની આવશે અહીંયા રાઈટ આન્સર? ભાદર નદીની આવશે, ખાસ યાદ રાખજો। કરનાર, ઉતાવળી, ફોફલ અને ઓજત આ જે છે કઈ નદીની સહાયક નદી? તો ભાદર નદીની જે છે સહાયક નદીઓ છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવવામાં આવેલો છે? મૂળભૂત ફરજોનો વિચાર જે છે કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા રશિયા આવશે, બરાબર। રશિયા જે છે એ દેશના બંધારણમાંથી જે છે અપનાવેલો છે મૂળભૂત ફરજનો વિચાર, ખાસ યાદ રાખજો મિત્રો। બ્રિટનમાંથી જે છે સંસદીય પ્રણાલી લેવામાં આવી છે। અમેરિકા પાસેથી મૂળભૂત અધિકારો અને આયર્લેન્ડના બંધારણમાંથી જે છે રાજ્યનીતિના માર્ગદર્શકનો સિદ્ધાંત જે છે એ લેવામાં આવ્યા છે। તમામ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં 41માં ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, સાચા વિધાનો જણાવો। અહીંયા આપણને વિધાનો આપેલા છે, સાચા છે કે ખોટા આપણે જણાવવાના છે। જોઈએ આપણે, પાટણમાં આવેલ રાણીની વાવ રાણી ઉદયમતીએ બંધાવેલ છે જે 7 માળની છે। પાટણમાં આવેલી રાણીની વાવ જે છે રાણી ઉદયમતીએ બંધાવેલી છે અને એ 7 માળની છે। તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? પહેલું વિધાન સાચું છે, બરાબર। મૂળરાજ સોલંકીએ સહસ્ત્રલિંગ તળાવ બંધાવેલ છે। શું આવશે? મૂળરાજ સોલંકીએ સહસ્ત્રલિંગ તળાવ બંધાવેલ છે। મિત્રો શું આવશે અહીંયા? મૂળરાજ સોલંકી નહીં આવે, સિદ્ધરાજસિંહ સોલંકી જે છે સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું છે સહસ્ત્રલિંગ તળાવ, બરાબર। પહેલું વિધાન એક જ સાચું છે, માત્ર એક વિધાન આપણને અહીંયા સાચું આપેલું છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત ક્યારથી થઈ? સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત જે છે એ ક્યારથી થઈ? તો 2001થી થઈ હતી, ખાસ યાદ રાખજો। સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત ક્યારથી? તો 2001ની સાલથી જે છે સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત થયેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો ગવર્નર જનરલ પોતાને બંગાળનો વાઘ કહેતો હતો? નીચેનામાંથી કયો ગવર્નર જનરલ જે છે પોતાને બંગાળનો વાઘ કહેતો હતો? તો કયો આવશે? ગવર્નર જનરલ વેલેસ્લી આવશે, ખાસ યાદ રાખજો। વેલેસ્લી જે છે મિત્રો પોતાને બંગાળનો વાઘ જે છે એ તરીકે ઓળખતો હતો, એટલે કે એવું કહેતો હતો। મિત્રો વાત કરીએ એનો સમયગાળો હતો 1798થી 1805, બરાબર। અને એને જે છે સહાયકારી યોજનાની શરૂઆત કરી હતી। એ પહેલાં જે છે આ યોજનાનો પ્રયોગ ફ્રાન્સીસી ગવર્નર ડુપ્લેએ જે છે કર્યો હતો, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્ર સમાપ્તિની અને વિસર્જન કરી શકે છે? ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ જે છે રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે? તો કયા અનુચ્છેદ હેઠળ આવશે રાઈટ આન્સર? અહીંયા 174 અનુચ્છેદ જે છે એના અંતર્ગત રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્ર સમાપ્તિ અને વિસર્જન જે છે એ કરી શકતા હોય છે, અનુચ્છેદ 174 મુજબ, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત બીજા કેટલા ચૂંટણી કમિશનર હોય છે? ચૂંટણી આયોગમાં જે છે મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત જે છે બીજા કેટલા ચૂંટણી કમિશનર હોય? તો કેટલા આવશે? અન્ય
રાષ્ટ્રપતિ મિત્રો વખતો વખત નક્કી કરે ને એટલા હોય છે, બરાબર. ચૂંટણી આયોગમાં જે છે મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત બીજા કેટલા, તો રાષ્ટ્રપતિ વખતો વખત નક્કી કરે એટલા જે છે અન્ય ચૂંટણી કમિશનર બીજા હોય છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ નદી કિરાત કન્યા તરીકે પણ ઓળખાય છે? કઈ નદી જે છે કિરાત કન્યા તરીકે પણ ઓળખાય છે? તો કઈ નદી આવશે અહીંયા? રાઈટ આન્સર હાથમતી આવશે. ખાસ યાદ રાખજો, હાથમતી જે છે એ કિરાત કન્યા તરીકે પણ ઓળખાતી નદી છે. મિત્રો ઉન્મત્ત ગંગા તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? આવો ક્વેશ્ચન પૂછાય તો શું આવશે? ઘેલો નદીને જે છે એ ઉન્મત્ત ગંગા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો. અહીંયા આપણને એવું પૂછાય કે માલધારીઓની માતા તરીકે ઓળખાતી નદી કઈ? તો મચ્છુ નદી આવશે. અબોલા રાણી તરીકે કઈ નદી ઓળખાય? તો રાવલ નદી આવશે, બરાબર. રાવલ નદી જે છે અબોલા રાણી તરીકે ઓળખાતી નદી છે. મિત્રો આ રાવલ નદી જે છે ને ગીર વિસ્તારની અંદર જોવા મળશે આપણને. મિત્રો આ રાવલ નદીને જે છે અબોલા રાણી તરીકેની ઉપમા આપનાર જે છે એ કોણ હતા? ગુજરાતી સાહિત્યકાર હતા. એમનું નામ છે ઝવેરચંદ મેઘાણી. આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જો 3 તારીખે ગુરુવાર હોય તો તે જ મહિનાની 17 તારીખે કયો વાર હશે? જો 3 તારીખે ગુરુવાર હોય તો તે જ મહિનાની 17 તારીખે કયો વાર હશે? શું આવશે? ગુરુવાર જ આવશે, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સૌરાષ્ટ્રની વિવિધ પ્રજા પૈકી કઈ એવી ખમીરવંતી પ્રજા છે જ્યાં સ્ત્રીઓમાં ઘૂમટો નથી? સૌરાષ્ટ્રની વિવિધ પ્રજા પૈકી જે છે કઈ એવી ખમીરવંતી પ્રજા છે જેમાં સ્ત્રીઓમાં જે છે ઘૂમટો નથી? તો મેર પ્રજા આવશે અહીંયા. રાઈટ આન્સર ખાસ યાદ રાખજો. સૌરાષ્ટ્રની વિવિધ પ્રજાઓ પૈકી જે છે એ મેર જે છે એ ખમીરવંતી પ્રજામાં સ્ત્રીઓમાં ઘૂમટો નથી, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેટલીક નદીઓના મુખ વિસ્તારોમાં સમુદ્રના મોજા પ્રચંડ ગતિથી ઊંચી દિવાલની જેમ નદીઓના પ્રવાહની સામે ઘસે છે. આ સ્થિતિ કયા નામે ઓળખાય છે? કેટલીક નદીઓના મુખ વિસ્તારોમાં જે છે સમુદ્રના મોજા પ્રચંડ ગતિથી જે છે ઊંચી દિવાલની જેમ નદીઓના પ્રવાહની સામે ઘસે છે. આ સ્થિતિને જે છે શું કહેવામાં આવે છે? તો એને ઘોડા ભરતી કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, કેટલીક નદીઓના મુખ વિસ્તારોમાં સમુદ્રના મોજા પ્રચંડ ગતિથી જે છે ઊંચી દિવાલની જેમ નદીઓના પ્રવાહની સામે ઘસે છે. આને શું? તો ઘોડા ભરતી તરીકે એને ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, કેટલીક નદીઓના મુખ જે છે વિસ્તારોમાં સમુદ્ર મોજા પ્રચંડ ગતિથી જે છે ઊંચી દિવાલની જેમ નદીના પ્રવાહની સામે ઘસે છે. આ સ્થિતિને ઘોડા ભરતીના નામથી ઓળખવામાં આવે છે. મિત્રો ચીનમાં આવેલી ક્વિયાનટાંગ નદીમાં જે છે હોંગજુએ પાસે જે છે વિશ્વની સૌથી મોટી ઘોડા ભરતી આવે છે. અને ભારતમાં વાત કરીએ સૌથી મોટી ઘોડા ભરતી તો ગંગા નદી હુગલીમાં જે છે કલકત્તા પાસે આવે છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ ક્વેશ્ચન જોઈએ, ભારતીય બંધારણમાં સુધારા વધારા કરવા માટેની કાર્યવાહી સંદર્ભે કયા અનુચ્છેદ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે? ભારતીય બંધારણમાં જે છે સુધારા વધારા કરવા માટેની કાર્યવાહી સંદર્ભે કયા અનુચ્છેદ હેઠળ જે છે જોગવાઈ કરવામાં આવી છે? તો કયા અનુચ્છેદ આવશે અહીંયા? રાઈટ આન્સર 368 મુજબ જે છે જોગવાઈ કરવામાં આવી છે. ભારતીય બંધારણમાં સુધારા કરવા જે છે સુધારા વધારા કરવા માટેની કાર્યવાહી સંદર્ભે કયા અનુચ્છેદ હેઠળ? તો 368 જે છે એમાં જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા કયા સ્થળેથી જળ સંચય જન ભાગીદારીનો શુભારંભ કરાવ્યો હતો? નરેન્દ્રભાઈ મોદીએ મિત્રો વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા જે છે કયા સ્થળેથી જળ સંચય જન ભાગીદારીનો જે છે શુભારંભ કરાવ્યો હતો? તો એ કરાવ્યો હતો સુરત ખાતેથી. ખાસ યાદ રાખજો, નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા કયા સ્થળેથી? તો સુરત ખાતેથી જે છે એ જળ સંચય જન ભાગીદારીનો શુભારંભ કરાવેલો હતો. ખાસ યાદ રાખીશું આપણે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર કેવો છે? ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર જે છે એ કેવો અધિકાર છે? તો એ રાજકીય અધિકાર છે, બરાબર. રાજકીય અધિકાર છે. ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર કેવો? તો રાજકીય અધિકાર છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજ દર્શાવી છે? ભારતના બંધારણમાં જે છે ભારતના દરેક નાગરિક માટે જે છે કુલ કેટલી મૂળભૂત ફરજો જે છે દર્શાવવામાં આવેલી છે? તો કેટલી આવશે? રાઈટ આન્સર અહીંયા 11 આવશે, બરાબર. 11 જેટલી જે છે એ મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે ભારતના બંધારણમાં. ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી? તો 11 જેટલી જે છે મૂળભૂત ફરજો દર્શાવવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં નીચે પૈકી કયા રાજાઓના શિલાલેખ આવેલ છે? જૂનાગઢમાં જે છે ગિરનારની તળેટીમાં નીચેનામાંથી કયા રાજાઓના શિલાલેખ જે છે એ આવેલા છે? તો શું હશે? જોઈએ આપણે. સમ્રાટ અશોક, સ્કંદગુપ્ત અને રુદ્રદામા, આ ત્રણેય જે છે એમના આવેલા છે. સિદ્ધરાજ સિંહના નહીં આવે, સિદ્ધરાજ જયસિંહના નહીં આવે, બરાબર. સમ્રાટ અશોક, સ્કંદગુપ્ત અને રુદ્રદામા, આ ત્રણેય જે છે રાજાઓના શિલાલેખ આવેલા છે જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં. ખાસ યાદ રાખજો.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોનો સમાવેશ સંસદમાં થતો નથી? નીચેનામાંથી કોનો સમાવેશ જે છે એ સંસદમાં થતો નથી? તો કોનો સમાવેશ નહીં થાય? ઉપરાષ્ટ્રપતિનો નહીં થાય, બરાબર. સંસદમાં જે છે ઉપરાષ્ટ્રપતિનો સમાવેશ થતો નથી. લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ આ ત્રણેયનો જે છે સંસદમાં સમાવેશ થાય છે, ઉપરાષ્ટ્રપતિનો નહીં થાય. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સાચા વિધાનો અહીંયા આપણને મિત્રો જણાવવાના કીધા છે. જોઈએ આપણે, પલ્લવ વંશની રાજધાની કાંચીપુરમ હતી. પલ્લવ વંશનો સ્થાપક સિંહ વિષ્ણુ હતો. શું આવશે રાઈટ આન્સર અહીંયા? બંને વિધાનો સાચા આપેલા છે. પલ્લવ વંશની રાજધાની કાંચીપુરમ હતી, પહેલું વિધાન સાચું છે, અને પલ્લવ વંશનો સ્થાપક જે છે સિંહ વિષ્ણુ હતો. બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે, બરાબર. સિંહ વિષ્ણુ મિત્રો એની રાજધાની કાંચીપુરમ હતી અને એ વૈષ્ણવ ધર્મનો અનુયાયી હતો, બરાબર. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો કિરાતા જુનિયમનો લેખક જે છે ભારવી એ સિંહ વિષ્ણુના દરબારમાં હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો વાત કરીએ પલ્લવ વંશનો અંતિમ શાસક, બરાબર. અંતિમ શાસક જે છે એ અપરાજિત વર્મન હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જોડકા જોડો. મિત્રો અહીંયા આપણને જોડકા આપેલા છે, જોડકા જોડવાના છે, બરાબર. જોઈએ આપણે, બંગ આંદોલન. બંગ આંદોલન જે છે 1905માં આવશે, બરાબર. બંગ આંદોલન 1905માં આવશે. મિત્રો બંગ આંદોલન પછી જે છે મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી 1906માં, બરાબર. ચોરી ચોરા કાંડ 1922માં આવશે. પૂના પેકેટ જે છે 1932માં આવશે. આ રીતે જે છે એ આપણું જોડકું થશે. ચોરી ચોરા કાંડ મિત્રો 5 ફેબ્રુઆરી 1922, પૂના પેકેટ 24 સપ્ટેમ્બર 1932, બરાબર. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, તારીખ પણ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિઓની સંખ્યામાં વધારો કરવાની સત્તા કોની છે? ભારતના ઉચ્ચ ન્યાયાલયમાં જે છે એ ન્યાયમૂર્તિઓની સંખ્યામાં વધારો કરવાની સત્તા જે હોય એ કોની છે? તો એ સત્તા સંસદની છે. ખાસ યાદ રાખજો, એ સત્તા કોની? તો સંસદની છે. ભારતના ઉચ્ચ ન્યાયાલયમાં જે છે, ઉચ્ચતમ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિઓની સંખ્યામાં વધારો કરવાની સત્તા કોની? તો સંસદની એ સત્તા હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અલાઉદ્દીનના બીજી વખતના આક્રમણ સમયે કોણે કર્ણદેવને શરણ આપી હતી? અલાઉદ્દીન જે છે બીજી વખત આક્રમણ કરે છે ત્યારે કર્ણદેવને કોને જે છે આશરો આપ્યો હતો? તો એ રામચંદ્રએ આપેલો હતો, ખાસ યાદ રાખજો. અલાઉદ્દીનના બીજી વખતના આક્રમણ સમયે જે છે કર્ણદેવને કોણે? તો રામચંદ્ર જે છે એમણે શરણ આપી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હિન્દુ કોડ બિલ જે સુપ્રીમ કોર્ટમાં ધર્મનિરપેક્ષતાના મુદ્દા માટે લોકપ્રિય થયું તે કઈ અભિપ્રાયમાં સંબંધિત છે? હિન્દુ કોડ બિલ જે છે એ સુપ્રીમ કોર્ટમાં ધર્મનિરપેક્ષતાના મુદ્દા માટે લોકપ્રિય થયું હતું, તે કઈ અભિપ્રાયમાં સંબંધિત છે? તો કઈ આવશે રાઈટ આન્સર અહીંયા? શાહબાનુ કેસ આવશે, બરાબર. શાહબાનુ કેસ. મિત્રો આમાં જે છે મહિલાઓને આર્થિક સહાય પ્રાપ્ત થતી હોય છે, અને અથવા તો જે અન્ય ધર્મના જે છે એટલે કે મુસ્લિમ સંપ્રદાયની મહિલાઓને પણ એમાં જે છે આર્થિક રક્ષણ પ્રાપ્ત થતું હોય છે, એના માટેનો જે છે એ આ શાહબાનુ કેસ છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાઈકા વિદ્રોહ ક્યારે થયો હતો? પાઈકા વિદ્રોહ જે છે એ ક્યારે થયો હતો? 1817માં આવશે, બરાબર. ઓરિસ્સા રાજ્ય જે છે એની વાત અહીંયા કરવામાં આવેલી છે. પાઈકા વિદ્રોહ 1817માં થયેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોની મંજૂરી વગર બંધારણમાં સુધારો કરી શકાતો નથી? કોની મંજૂરી વગર જે છે બંધારણમાં સુધારો કરી શકાતો નથી? તો કોની મંજૂરી આવશે અહીંયા? આપેલ તમામ આવશે. લોકસભા, રાજ્યસભા, રાજ્ય વિધાનસભા આપેલ તમામ જે છે એમની મંજૂરી વગર બંધારણમાં જે છે સુધારો કરી શકાતો નથી, ખાસ યાદ રાખીશું આપણે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગાંધીજીએ નવજીવન માસિક કોની પાસેથી લીધું હતું? ગાંધીજીએ નવજીવન માસિક જે છે કોની પાસેથી લીધું હતું? તો ઇન્દુલાલ યાજ્ઞિક, ઇન્દુ ચાચા જે છે એમની પાસેથી ગાંધીજીએ નવજીવન માસિક જે છે એ લીધેલું હતું, ખાસ યાદ રાખજો આપણે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા વિધાનો આપેલા છે, સાચા છે કે ખોટા આપણે જણાવવાના છે. જોઈએ આપણે, ઇન્ડો યુનાની શાસકોમાં સૌથી વધુ પ્રખ્યાત મિનાન્ડર હતો, તેને નાગસેનથી બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. શું આવશે? ઇન્ડો યુનાની શાસકોમાં સૌથી વધુ પ્રખ્યાત મિનાન્ડર હતો, સાચી બાબત છે, અને એને નાગસેનથી જે છે પ્રભાવિત થઈને બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો. ઇન્ડો યુનાની શાસકોમાં તે સૌથી વધુ વિખ્યાત હતો, અને એની રાજધાની સાકલ હતી, જે શિક્ષાનું પ્રમુખ કેન્દ્ર હતું, બરાબર. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. એની રાજધાની કઈ? તો સાકલ એની રાજધાની હતી. અને મિત્રો બૌદ્ધ સાધુ નાગસેને એને જે છે બૌદ્ધ ધર્મની દીક્ષા આપી હતી, નાગસેન, બરાબર. બંને વિધાનો સાચા જ આપેલા છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કૃષિ અને પશુપાલન સેવાઓ માટે જાણીતો ફોન નંબર કયો છે? કૃષિ અને પશુપાલન સેવાઓ માટે જે છે જાણીતો ફોન નંબર નીચેનામાંથી કયો છે? તો કયો આવશે અહીંયા રાઈટ આન્સર? 1551 આવશે, ખાસ યાદ રાખજો. કૃષિ અને પશુપાલન સેવાઓ માટે જાણીતો ફોન નંબર કયો? તો 1551 જે છે કૃષિ અને પશુપાલન સેવાઓ માટે જાણીતો ફોન નંબર છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ,
મેદાનો કુલ ભૂમિખંડનો કેટલો ભાગ રોકે છે? મેદાનો જે છે કુલ ભૂમિખંડનો કેટલા ટકા ભાગ જે છે એ રોકે છે? તો મેદાનો 41% જેટલો ભાગ રોકે છે. ખાસ યાદ રાખજો, મેદાનો કુલ ભૂમિખંડનો જે છે 41% જેટલો ભાગ રોકે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બાળભૂતનો મેળો ક્યાં ભરાય છે? બાળભૂતનો જે મેળો જે છે એ ક્યાં ભરાય છે? તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ ભરૂચ ખાતે જે છે બાળભૂતનો મેળો જે છે એનું આયોજન થાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગાંધીજીને રામ નામનો મંત્ર કોણે આપ્યો હતો? ગાંધીજીને મિત્રો રામ નામનો મંત્ર જે છે એ કોણે આપ્યો હતો? તો મિત્રો રંભા એમને જે છે આપેલો હતો ગાંધીજીને રામ નામનો મંત્ર, આપણે સૌ જાણીએ છીએ. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, રૂપિયાનું ઝાડ ચિત્રકૃતિ માટે કોણ જાણીતું છે? રૂપિયાનું ઝાડ આકૃતિ જે છે ચિત્રકૃતિ એના માટે કોણ નીચેનામાંથી જાણીતું છે? તો કોણ આવશે અહીંયા? રસિકલાલ પરીખ આવશે. બરાબર, રસિકલાલ પરીખ જાણીતા છે. રૂપિયાનું ઝાડ કૃતિ માટે કોણ? તો રસિકલાલ પરીખ જે છે એ જાણીતા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યના આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? રાજ્યના આયોજન પંચના અધ્યક્ષ જે છે નીચેનામાંથી કોણ હોય? તો મિત્રો રાજ્યના આયોજન પંચના અધ્યક્ષ હોય છે મુખ્યમંત્રી. ખાસ યાદ રાખજો, રાજ્યના આયોજન પંચના અધ્યક્ષ કોણ? તો મુખ્યમંત્રી જે છે એ રાજ્યના આયોજન પંચના અધ્યક્ષ હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે વિધાનો આપેલા છે, જોઈએ આપણે શું આવશે. દેવની મોરી બૌદ્ધ સ્તૂપનું નિર્માણ રુદ્રસેન ત્રીજા દ્વારા થયું હતું. તે અરવલ્લી જિલ્લાના પુનસરી ખાતે આવેલ છે, પનસુરી ખાતે આવેલ છે. શું આવશે? બંને વિધાનો સાચા જ આપેલા છે. મિત્રો અહીંયા આપણને દેવની મોરી સ્તૂપ જે છે એનું નિર્માણ રુદ્રસેન ત્રીજા દ્વારા થયું હતું અને અરવલ્લી જિલ્લાના પનસુરી ખાતે જે છે આવેલું છે. બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે. મિત્રો અહીંયા જે છે ઈસવીસન 3જી સદી આસપાસ જે છે અરવલ્લી જિલ્લાના શામળાજીથી 2 કિલોમીટરના અંતરે દેવની મોરી નામના સ્થળે જે છે બૌદ્ધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે. અહીંના જે છે અવશેષોને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંગ્રહાલયમાં સાચવવામાં આવ્યા છે. દેવની મોરી સ્થળે જે છે અનેક ભિક્ષુઓનો જે છે વસવાટ પણ હતો. બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વારલી જનજાતિ વિશે ખોટું વિધાન જણાવો. વારલી જનજાતિ વિશે ખોટું વિધાન આપણને જણાવવાનું કીધું છે. જોઈએ આપણે, તે ભીલની જે એક પેટા જાતિ ગણાય છે. સાચું વિધાન છે મિત્રો. વારલી જે છે જનજાતિ એ ભીલની જે એક પેટા જાતિ ગણાય છે. પહેલું વિધાન સાચું છે. તેઓમાં નિગ્રો જાતિનું તત્વ જોવા મળે છે. સાચું છે. બીજું વિધાન પણ આપણને સાચું આપેલું છે. જોઈએ ત્રીજું વિધાન, એમની ભાષા કચ્છી હતી. મિત્રો આ વિધાન આપણને ખોટું આપેલું છે. કચ્છી ભાષા નહીં આવે એમની. બરાબર, એમની ભાષા કચ્છી નથી. કઈ હતી? કોકણી ભાષાનું પ્રભુત્વ એમાં જોવા મળતું હતું. કોકણી ભાષા. બરાબર, કચ્છી ભાષા નહીં આવે. ત્રીજું વિધાન આપણને એક ખોટું આપેલું છે અને પહેલું અને બીજું વિધાન સાચું આપેલું છે. મિત્રો આ જાતિઓ જે છે મુખ્યત્વે સુરત, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં જે છે વસ્તી જોવા મળે છે આપણને, અને એવો જે છે ભીલની જ એક પેટા જાતિ ગણાય છે. પહેલું અને બીજું સાચું છે, ત્રીજું વિધાન ખોટું આપેલું છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કોણે મરાઠીમાં મહારાષ્ટ્ર ધર્મ નામનું સામયિક બહાર પાડ્યું હતું? નીચેનામાંથી જે છે કોણે મરાઠીમાં મહારાષ્ટ્ર ધર્મ નામનું સામયિક જે છે બહાર પાડ્યું હતું? તો વિનોબા ભાવે જે છે એમણે બહાર પાડ્યું હતું. ખાસ યાદ રાખજો, મરાઠીમાં મહારાષ્ટ્ર ધર્મ નામનું સામયિક કોણે? તો વિનોબા ભાવે જે છે એમણે બહાર પાડેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની નિમણૂક માટેનો અનુચ્છેદ કયો છે? યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની નિમણૂક માટેનો અનુચ્છેદ જે છે એ કયો અનુચ્છેદ છે? તો અનુચ્છેદ 315 આવશે. રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. ખાસ યાદ રાખજો, યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની નિમણૂક માટેનો અનુચ્છેદ કયો? તો આર્ટિકલ 315 મુજબ જે છે આવશે રાઈટ આન્સર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંચાયતી રાજ સંસ્થાઓમાં સૌથી નાનું એકમ કયું છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. આઈ થિંક આ ક્વેશ્ચન આપણે 41માં રાખવાનો હતો, પરંતુ અહીંયા આવી ગયો છે. સોરી, જોઈએ આપણે તોય પંચાયતી રાજ સંસ્થાઓમાં જે છે સૌથી નાનું એકમ ગ્રામસભા છે. બરાબર, સાવ ઇઝી ક્વેશ્ચન હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40મો, દ્વિતીય બૌદ્ધ સભા પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? દ્વિતીય બૌદ્ધ પરિષદનું જે છે આયોજન ક્યાં કરવામાં આવેલું હતું? તો વૈશાલી ખાતે જે છે બીજી બૌદ્ધ સભાનું આયોજન કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. બીજી બૌદ્ધ સભાનું આયોજન ક્યાં? તો વૈશાલી ખાતે કરવામાં આવેલું હતું. જોઈએ મિત્રોનો ઉપયોગ દસ્તાવેજના લખાણ માટે કોના દ્વારા કરવામાં આવતો હતો? મોડી લિપિનો ઉપયોગ જે છે દસ્તાવેજના લખાણ માટે કોના દ્વારા જે છે કરવામાં આવતો હતો? તો કોના દ્વારા આવશે રાઈટ આન્સર અહીંયા? મરાઠા દ્વારા. ખાસ યાદ રાખજો, મોડી લિપિનો ઉપયોગ જે છે દસ્તાવેજના લખાણ માટે કોના દ્વારા? તો મરાઠા દ્વારા જે છે એ ઉપયોગ કરવામાં આવતો હતો. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ફિલિગ્રી ટેકનોલોજી શેના માટે જાણીતી છે? ફિલિગ્રી ટેકનોલોજી જે છે એ નીચેનામાંથી શેના માટે જે છે જાણીતી છે?
તો શું આવશે રાઈટ આન્સર અહીંયા ચાંદીના આભૂષણો. ખાસ યાદ રાખજો ફિલિગ્રી ટેકનોલોજી જે છે શેના માટે તો ચાંદીના આભૂષણો જે છે એના માટે ફિલિગ્રી ટેકનોલોજી જે છે એ જાણીતી છે. ખાસ યાદ રાખજો મિત્રો આ જરીકામ જે છે અહીંયા આપણને આપેલું છે જરીકામ. આ જરીકામ જે છે ને એના માટે આપણા ગુજરાતની અંદર આવેલું સુરત ખૂબ જ જાણીતું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે. અને મિત્રો આ સુરતના જરીકામને જીઆઈ ટેગ પણ મળેલો છે, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ એનું પૂરું નામ થશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો. સલ્તનતી યુગની સૌ પ્રથમ અને એકમાત્ર સ્ત્રી શાસિકા રજિયા સુલતાના કયા વંશ સાથે સંબંધિત હતી? મિત્રો સલ્તનતી યુગની સૌ પ્રથમ અને એકમાત્ર સ્ત્રી શાસિકા જે છે રજિયા સુલતાના કયા વંશ સાથે સંબંધિત હતી? તો શું આવશે રાઈટ આન્સર? ગુલામ વંશ આવશે. ખાસ યાદ રાખીશું, ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીંયા. સલ્તનત યુગની સૌ પ્રથમ અને એકમાત્ર સ્ત્રી શાસિકા રજિયા સુલતાના કયા વંશ સાથે સંબંધ ધરાવે છે? તો ગુલામ વંશ આવશે રાઈટ આન્સર અહીંયા. ખાસ યાદ રાખજો મિત્રો. તમે વિડીયો જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો. આપણે છેલ્લે લાસ્ટમાં એક 41મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો. ભારતની આંતરરાજ્ય કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? ભારતની આંતરરાજ્ય કાઉન્સિલના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ હોય? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? વડાપ્રધાન હોય છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ભારતની આંતરરાજ્ય કાઉન્સિલના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ? તો વડાપ્રધાન જે છે ભારતની આંતરરાજ્ય કાઉન્સિલના અધ્યક્ષ હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નાગરિકોને માહિતી માટેનો અધિકાર આપનાર વિશ્વનો સૌપ્રથમ દેશ નીચેનામાંથી કયો હતો? નાગરિકોને માહિતી આપવાનો અધિકાર જે છે એ આપનાર જે છે વિશ્વનો સૌપ્રથમ દેશ નીચેનામાંથી કયો હતો? તો એ હતો સ્વીડન. ખાસ યાદ રાખજો, નાગરિકોને જે છે માહિતી આપવાનો અધિકાર જે છે એના માટેનો વિશ્વનો સૌપ્રથમ દેશ કયો હતો? સ્વીડન દેશ જે છે એ હતો રાઈટ આન્સર. ઓપ્શન એ બનશે અહીંયા. મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્રશ્નકાળ દરમિયાન બાદના તરતના 12 કલાકને જે છે શું કહેવામાં આવે છે? પ્રશ્નકાળ દરમિયાન જે છે એના તરતના સમય જે છે 12 કલાકને શું કહેવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? એને શૂન્યકાળ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખીશું, પ્રશ્નકાળ દરમિયાન બાદના તરફના સમય જે છે 12 કલાકને શું? તો એને શૂન્યકાળ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજ્ય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે? રાજ્ય લોકસેવા આયોગના સભ્ય જે છે એ પોતાનું રાજીનામું કોને આપે? તો ગવર્નરને આપશે. ખાસ યાદ રાખીશું, અહીંયા રાજ્ય લોકસેવા આયોગના જે છે સભ્ય એ પોતાનું રાજીનામું કોને? તો ગવર્નરને જે છે એ રાજ્ય લોકસેવા આયોગના સભ્ય જે છે એ પોતાનું રાજીનામું આપતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાર્થ ગુજરાતી જોડણી કોષ કોના દ્વારા પ્રકાશિત કરાયો છે? સાર્થ ગુજરાતી જોડણી કોષ જે છે નીચેનામાંથી કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવેલો છે? તો ગુજરાત વિદ્યાપીઠ આવશે. ખાસ યાદ રાખીશું, અહીંયા સાર્થ ગુજરાતી જોડણી કોષ કોના દ્વારા? તો ગુજરાત વિદ્યાપીઠ જે છે એના દ્વારા પ્રકાશિત કરવામાં આવેલો છે. ગુજરાત વિદ્યાપીઠ. મિત્રો વાત કરીએ એની 1920માં જે છે ગાંધીજી દ્વારા એમની સ્થાપના થઈ હતી. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે? તો ગાંધીજીએ 1920માં કરી હતી. ખાસ યાદ રાખીશું. ગુજરાત પુરાતત્વ મંદિર તેની ફલશ્રુતિ રૂપ નોંધપાત્ર જે છે સંશોધન સંસ્થા છે. આના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. મિત્રો અહીંયા આપણને વિધાનો આપેલા છે, સાચા છે કે ખોટા આપણે જણાવવાના છે. જોઈએ આપણે. ફ્રેસ્કો ચિત્રકલામાં વિના પ્લાસ્ટર પર ચિત્રો બનાવાય છે. સાચું વિધાન આપેલું છે પહેલું મિત્રો આપણને. બીજું વિધાન જોઈએ. ટેમ્પેરા ચિત્રકલામાં જે છે સૂકા પ્લાસ્ટર પર ચિત્રો બનાવવામાં આવે છે. બંને વિધાનો અહીંયા આપણને સાચા જ આપેલા છે. ફ્રેસ્કો ચિત્રકલામાં જે છે ભીના પ્લાસ્ટર ઉપર ચિત્રો બનાવવામાં આવે છે, સાચું છે. અને ટેમ્પેરા ચિત્રકલામાં જે છે સૂકા પ્લાસ્ટર ચિત્રો જે છે બનાવવામાં આવે છે. બંને વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આદિજાતિના લોકો માટે સૌપ્રથમ આદિવાસી શબ્દ કોણે પ્રયોજ્યો હતો? આદિજાતિના લોકો માટે જે છે સૌપ્રથમ આદિવાસી શબ્દ નીચેનામાંથી કોણે પ્રયોજ્યો હતો? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, ઘણી બધી વાર પૂછાયેલો છે. ઠક્કર બાપા આવશે. આદિજાતિના લોકો માટે સૌપ્રથમ આદિવાસી શબ્દ કોણે? તો ઠક્કર બાપા જે છે એમણે આ શબ્દ પ્રયોજ્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સૌરાષ્ટ્રના શેક વાયવ્ય છેડા પર કચ્છના અખાતમાં આંતરરાષ્ટ્રીય વહાણવટાના અતિ મહત્વના ગણાતા સુએઝ જળ માર્ગ પર આવેલું બંદર કયું છે? સૌરાષ્ટ્રના શેક વાયવ્ય છેડા ઉપર જે છે કચ્છના અખાતમાં આંતરરાષ્ટ્રીય વહાણવટાના અતિ મહત્વના ગણાતા એવા સુએઝ જળમાર્ગ ઉપર આવેલું બંદર જે છે એ બંદર નીચેનામાંથી કયું છે? તો શું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા ઓખા આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. સૌરાષ્ટ્રના શેક વાયવ્ય છેડા ઉપર કચ્છના અખાતમાં આંતરરાષ્ટ્રીય વહાણવટાના અતિ મહત્વના ગણાતા સુએઝ જળમાર્ગ ઉપર આવેલું બંદર કયું? તો ઓખા બંદર
રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 12મો. ધરતીકંપના તરંગો કેવા હોય છે? ધરતીકંપના તરંગો જે છે એ કેવા હોય? તો શું આવશે રાઈટ આન્સર? ઇન્ફ્રાસોનિક આવશે, ખાસ યાદ રાખીશું. ધરતીકંપના જે છે તરંગો એ કેવા? તો ઇન્ફ્રાસોનિક જે છે એવા હોય છે ધરતીકંપના તરંગો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતની પ્રથમ સ્વદેશી પરમાણુ સંપન્ન સબમરીન કઈ છે? ભારતની જે છે સૌ પ્રથમ સ્વદેશી પરમાણુ જે છે સંપન્ન સબમરીન જે છે નીચેનામાંથી કઈ છે? તો અરિહંત આવશે રાઈટ આન્સર, અહીંયા ખાસ યાદ રાખજો. ભારતની પ્રથમ સ્વદેશી પરમાણુ સંપન્ન સબમરીન જે છે એ નીચેનામાંથી કઈ? તો અરિહંત જે છે એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જૂનાગઢમાં આવેલ ઉપરકોટનો કિલ્લો 3જી સદીમાં કયા સામ્રાજ્યના શાસકો દ્વારા બનાવવામાં આવ્યો હતો? જૂનાગઢમાં જે છે ઉપરકોટનો કિલ્લો 3જી સદીમાં કયા સામ્રાજ્યના શાસક દ્વારા જે છે એ બનાવવામાં આવ્યો હતો? તો કોણ આવશે રાઈટ આન્સર? મૌર્ય શાસક આવશે, ખાસ યાદ રાખીશું. જૂનાગઢમાં આવેલ ઉપરકોટનો કિલ્લો 3જી સદીમાં કયા? તો મૌર્ય સામ્રાજ્યના શાસકો દ્વારા જે છે એ બનાવવામાં આવેલો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બ્લડ ગ્રુપની શોધ કોણે કરી હતી? બ્લડ ગ્રુપની શોધ જે છે નીચેનામાંથી કોણે કરી હતી? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? બ્લડ ગ્રુપની શોધ મિત્રો કાર્લ લેન્ડસ્ટીનર જે છે એમણે કરી હતી, ખાસ યાદ રાખજો. બ્લડ ગ્રુપની શોધ કોણે? તો કાર્લ લેન્ડસ્ટીનર જે છે એમણે કરેલી હતી, ખાસ યાદ રાખીશું. રુધિર જૂથની જે છે શોધ કરવામાં આવી છે એનો અહીંયા ક્વેશ્ચન પૂછેલો છે. શોધક એના કાર્લ લેન્ડસ્ટીનર છે. એમણે મિત્રો 1940માં જે છે નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હતું, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. કાર્લ લેન્ડસ્ટીનરે મિત્રો A, B અને O બ્લડ ગ્રુપની જે છે શોધ કરી હતી, એના વિશે ખ્યાલ હોવો જોઈએ આપણને. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જે પ્રક્રિયા દ્વારા તત્વ ઘન સ્વરૂપમાંથી સીધું વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે તેને શું કહેવામાં આવે છે? જે પ્રક્રિયા દ્વારા જે છે તત્વ ઘન સ્વરૂપમાંથી સીધું વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જાય એને શું કહેવામાં આવે છે? તો એને શું આવશે? ઉદ્ધ્વપતન આવશે. એને રાઈટ આન્સર ઓપ્શન સી બની જશે, ખાસ યાદ રાખજો. જે પ્રક્રિયા દ્વારા તત્વ જે છે ઘન સ્વરૂપમાંથી સીધું વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જાય એને શું? તો ઉદ્ધ્વપતન એને કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો. સિનેમા યંત્રમાંથી ઉદ્ભવતા પ્રકાશના કિરણો પડદા ઉપર શા કારણે પહોળા પ્રસરે છે? સિનેમા યંત્રમાંથી ઉદ્ભવતા જે પ્રકાશના કિરણો હોય એ પડદા ઉપર શાના કારણે જે છે પહોળા જે છે એ પ્રસરે છે? તો શું આવશે અહીંયા? વિવર્તનના કારણે આવશે રાઈટ આન્સર, ખાસ યાદ રાખજો. સિનેમા યંત્રમાંથી જે છે એ ઉદ્ભવતા પ્રકાશના કિરણો પડદા ઉપર જે છે શેના કારણે? તો વિવર્તનના કારણે જે છે પહોળા જે છે પ્રસરતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા આર્ટિકલ હેઠળ ચૂંટણી પંચની સ્થાપના થાય છે? કયા આર્ટિકલ હેઠળ જે છે એ ચૂંટણી પંચની સ્થાપના થતી હોય છે? તો આર્ટિકલ શું આવશે? 324 જે છે એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. આર્ટિકલ 324 હેઠળ જે છે ચૂંટણી પંચની જે છે એ સ્થાપના થતી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સૌરાષ્ટ્રના કયા સૂબાએ સુદર્શન તળાવમાંથી નહેરો કઢાવી હતી? સૌરાષ્ટ્રના કયા સૂબાએ જે છે સુદર્શન તળાવમાંથી જે છે નહેરો કઢાવી હતી? તો શું આવશે અહીંયા? તુષાસ્પ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. સૌરાષ્ટ્રના જે છે સૂબો કયો હતો? તુષાસ્પ જે છે સૂબાએ સુદર્શન તળાવમાંથી જે છે નહેરો કઢાવી હતી, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો. કઈ કોર્ટ રીટ ઇસ્યુ કરી શકે છે? કઈ કોર્ટ જે છે એ રીટ ઇસ્યુ કરી શકે છે? તો કઈ કોર્ટ આવશે રાઈટ આન્સર અહીંયા? હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ આવશે બંને, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. કઈ કોર્ટ? તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જે છે બંને રીટ જે છે એ ઇસ્યુ કરી શકતી કોર્ટ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કઈ સાડી સેતુર સિલ્કમાંથી બનાવવામાં આવે છે અને તેમાં શુદ્ધ સોના અને ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે? નીચેનામાંથી કઈ સાડી જે છે સેતુર સિલ્કમાંથી બનાવવામાં આવે છે અને એમાં જે છે શુદ્ધ સોના અને ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે? તો કઈ સાડી આવશે રાઈટ આન્સર અહીંયા? કાંજીવરમ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. કાંજીવરમ જે છે સાડી સેતુર સિલ્કમાંથી બનાવવામાં આવે છે અને એમાં શુદ્ધ સોના ચાંદીના જે છે એ ઉપયોગ કરવામાં આવતો હોય છે. મિત્રો ક્વેશ્ચન એવો પૂછાય કે કાંજીવરમની સાડી કયા રાજ્યની પ્રખ્યાત છે? તો શું આવશે? કયો રાજ્ય આવશે અહીંયા? તમિલનાડુ આવશે, બરાબર. કાંજીવરમની જે છે સાડી કયા રાજ્યની? તો તમિલનાડુની જે છે પ્રખ્યાત છે, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના જે છે એ નીચેનામાંથી કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો 1982માં આવશે, ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા. ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે? તો 1982ની સાલમાં જે છે ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના કરવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બનારસમાં સંસ્કૃત કોલેજની સ્થાપના કોણે કરી હતી? બનારસમાં જે છે સંસ્કૃત કોલેજની સ્થાપના નીચેનામાંથી કોણે કરી હતી? તો જોનાથન ડંકન આવશે રાઈટ આન્સર. ઓપ્શન સી બની જશે અહીંયા, ખાસ યાદ રાખજો. જોનાથન ડંકન જે છે એમને બનારસમાં સંસ્કૃત કોલેજની જે છે એ સ્થાપના કરી હતી. મિત્રો અંગ્રેજ વ્યક્તિ હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, એમને જે છે કરેલી હતી.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 24મો, શરીરની સૌથી નાની ગ્રંથિ કઈ છે? શરીરની સૌથી નાની ગ્રંથિ જે છે એ નીચેનામાંથી કઈ છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા પિનિયલ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, શરીરની સૌથી નાની ગ્રંથિ જે છે એ કઈ? તો પિનિયલ ગ્રંથિ જે છે એ શરીરની સૌથી નાની ગ્રંથિ છે. મિત્રો આ જે છે શરીરની સૌથી નાની ગ્રંથિ છે અને એ માથાના જે છે મગજની નીચેના ભાગે આવેલી હોય છે. મિત્રો પિનિયલ ગ્રંથિ જે છે એ ઊંઘ માટે જવાબદાર જે છે અંતઃસ્ત્રાવ પેદા કરે છે. એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતના દરિયા કિનારાના કયા જિલ્લામાં રોઝી બેટ જે છે એ આવેલ છે? ગુજરાતના જે છે દરિયા કિનારાના કયા જિલ્લામાં જે છે એ રોઝી બેટ આવેલ છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા જામનગર આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતના દરિયા કિનારાના જે છે કયા જિલ્લામાં રોઝી બેટ? તો જામનગર જિલ્લામાં જે છે એ રોઝી બેટ આવેલ છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 26મો, દક્ષિણ ગુજરાતની સૌથી છેલ્લી નદી કઈ છે? દક્ષિણ ગુજરાતની જે છે સૌથી છેલ્લી નદી નીચેનામાંથી કઈ છે? તો દમણગંગા આવશે. ખાસ યાદ રાખીશું, દક્ષિણ ગુજરાતની સૌથી છેલ્લી નદી કઈ? તો દમણગંગા જે છે એ દક્ષિણ ગુજરાતની સૌથી છેલ્લી નદી છે. મિત્રો આ જે છે દમણગંગા નદી ઉપર એક પરિયોજના છે એ ચાલુ છે, બરાબર. એ કઈ પરિયોજના? એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મધુવન પરિયોજના જે છે એ ચાલુ છે દમણગંગા ઉપર, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો દમણગંગા નદીને જે છે ને એ દક્ષિણ ગુજરાતની ઘોડાપુરી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે, પ્રદૂષિત નદી તરીકે પણ ઓળખવામાં આવે છે અને ગુલાબી લાલ નદી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ તમામ માહિતી આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌથી છેલ્લે કઈ ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો? સૌથી છેલ્લે જે છે એ કઈ ભાષાને શાસ્ત્રીય ભાષાનો જે છે દરજ્જો આપવામાં આવ્યો? પહેલાં તો મિત્રો શાસ્ત્રીય ભાષા જે છે એ કેટલી છે? તો 6 છે, બરાબર. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, સંસ્કૃત અને ઉડિયા, આ જે છે 6 શાસ્ત્રીય ભાષા છે. એમાંથી સૌથી છેલ્લે અહીંયા આપણને પૂછેલું છે, સૌથી છેલ્લે ઉડિયા ભાષા જે છે એ શાસ્ત્રીય ભાષાનો જે છે એ ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો 2014માં, બરાબર. તમિલ ભાષાને જે છે 2004માં આપવામાં આવેલો હતો, એ પણ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય મેકિયાવેલી તરીકે કોણ ઓળખાય છે? ભારતીય મેકિયાવેલી તરીકે નીચેનામાંથી જે છે એ કોણ ઓળખાય છે? તો ચાણક્ય આવશે રાઈટ આન્સર. અહીંયા ખાસ યાદ રાખજો, ભારતીય મેકિયાવેલી તરીકે કોણ? તો ચાણક્ય જે છે ભારતીય મેકિયાવેલી તરીકે ઓળખાતા વ્યક્તિ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંડિત ભીમસેન જોશી અને ગંગુબાઈ હંગલ જે છે કોની સાથે સંકળાયેલ છે? પંડિત ભીમસેન જોશી અને ગંગુબાઈ હંગલ જે છે એ કોની સાથે સંકળાયેલ છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા કિરાના ઘરાના આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. પંડિત ભીમસેન જોશી અને ગંગુબાઈ હંગલ જે છે કોની સાથે? તો કિરાના ઘરાના સાથે જે છે આ બંને વ્યક્તિ સંકળાયેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય નીચે પૈકી કઈ જગ્યાએ આવેલ છે? બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય નીચેનામાંથી જે છે કયા સ્થળે આવેલ છે? મતલબ કે ક્યાં આવેલ છે? આબુ ખાતે આવશે, બરાબર. રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય નીચેનામાંથી કયા સ્થળે? તો આબુ ખાતે જે છે એ આવેલ છે બ્રહ્મકુમાર વિશ્વવિદ્યાલય. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1000 બારીવાળો વડિયા પેલેસ કયા સ્થળે આવેલ છે? 1000 બારીવાળો વડિયા પેલેસ જે છે નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે? તો શું આવશે રાઈટ આન્સર? 1000 બારીવાળો વડિયા પેલેસ મિત્રો રાજપીપળા ખાતે આવશે. ખાસ યાદ રાખજો, 1000 બારીવાળો વડિયા પેલેસ ક્યાં? તો રાજપીપળા ખાતે આવેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તમાકુ ગુટકા પર પ્રતિબંધ મૂકનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું હતું? તમાકુ અને ગુટકા ઉપર જે છે પ્રતિબંધ મૂકનાર ભારતનું સૌ પ્રથમ રાજ્ય એ નીચેનામાંથી કયું હતું? તો મિત્રો એ હતું સિક્કિમ. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. તમાકુ અને ગુટકા ઉપર પ્રતિબંધ મૂકનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું? તો સિક્કિમ રાજ્ય જે છે એ હતું. મિત્રો તમાકુ જે છે એના વિશે ખ્યાલ હોવો જોઈએ. તમાકુ જે છે ખરીફ પાક છે અને તમાકુના પાક માટે રેતાળ ગોરાડું જમીન જે છે 20 સેન્ટીમીટર જેટલો જે છે વરસાદ તાપમાન જે છે એને મોફૂક આવે છે, એ પણ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં કયો દિવસ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ભારતમાં કયો દિવસ જે છે એ હિન્દી દિવસ તરીકે ઉજવાય છે? તો 14 સપ્ટેમ્બર આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ભારતમાં જે છે 14 સપ્ટેમ્બર વિશ્વ હિન્દી દિવસ તરીકે ભારતમાં જે છે વિશ્વ જે છે હિન્દી દિવસ તરીકે મનાવાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં બંધારણ સભા દ્વારા હિન્દીને રાજભાષાનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો હતો? ભારતમાં મિત્રો બંધારણ સભા દ્વારા જે છે હિન્દીને રાજભાષાનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો હતો? તો મિત્રો ખાસ યાદ રાખજો, 14 સપ્ટેમ્બર 1949માં જે છે આપવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો, ભારતમાં બંધારણ સભા દ્વારા હિન્દીને જે છે રાજભાષાનો દરજ્જો ક્યારે? તો 14 સપ્ટેમ્બર 1949માં આપવામાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. જોઈએ આપણે, નિઘંટુ નામે આયુર્વેદના ગ્રંથની રચના કરનાર ધન્વંતરી હતા. તેઓ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમયમાં થઈ ગયા.
બંને વિધાનો મિત્રો આપણને અહીંયા સાચા આપેલા છે. નિઘંટુ નામે આયુર્વેદના ગ્રંથની રચના કરનાર જે છે કોણ, તો આ ધન્વંતરી હતા, બરાબર. અને તેઓ જે છે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમયમાં થઈ ગયા. બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે, ખાસ જ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હેડિયા વેરો તરીકે ગુજરાતના કયા સત્યાગ્રહને ઓળખવામાં આવે છે? હેડિયા વેરો તરીકે જે છે ગુજરાતના કયા સત્યાગ્રહને જે છે એ ઓળખવામાં આવે છે? તો બોરસદ સત્યાગ્રહ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, હેડિયા વેરા તરીકે ઓળખાતા સત્યાગ્રહ કયો? તો બોરસદ સત્યાગ્રહ જે છે એને હેડિયા વેરો તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભારતમાં આપાતકાલીન સ્થિતિ ઘોષિત કરવાની સત્તા કોણ ધરાવે છે? ભારતમાં આપાતકાલીન સ્થિતિ ઘોષિત કરવાની સત્તા જે છે એ નીચેનામાંથી કોણ? તો રાષ્ટ્રપતિ ધરાવતા હોય છે, ખાસ જ રાખજો. ભારતમાં આપાતકાલીન સ્થિતિ ઘોષિત કરવાની સત્તા કોણ? તો રાષ્ટ્રપતિ જે છે એ ધરાવતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. સૌપ્રથમ સોનાના સિક્કા પ્રચલિત કરનાર વંશ કયો હતો? સૌપ્રથમ મિત્રો સોનાના સિક્કા પ્રચલિત કરનાર વંશ પૂછેલો છે અહીંયા. શું આવશે? ગુપ્ત વંશ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. સૌપ્રથમ સોનાના સિક્કા જે છે પ્રચલિત કરનાર વંશ કયો? તો ગુપ્ત વંશ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કલમકારી ચિત્રકળાનું કેન્દ્ર કયું રાજ્ય છે? કલમકારી ચિત્રકળાનું કેન્દ્ર જે છે એ કયું રાજ્ય છે? તો કયું રાજ્ય આવશે? રાઈટ આન્સર આંધ્રપ્રદેશ આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. કલમકારી ચિત્રકળાનું જે છે કેન્દ્ર રાજ્ય કયું? તો આંધ્રપ્રદેશ રાઈટ આન્સર આપણો બની જશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. વાઇન અને બિયર બનાવવાની પ્રક્રિયા કયા શ્વસન સાથે જોડાયેલી છે? વાઇન અને બિયર બનાવવાની પ્રક્રિયા જે છે એ કયા શ્વસન સાથે જોડાયેલી છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા અજારક શ્વસન આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. વાઇન અને બિયર બનાવવાની પ્રક્રિયા જે છે કયા શ્વસન? તો અજારક શ્વસન સાથે જે છે સંકળાયેલી છે. મિત્રો ઓક્સિજનના જે છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં પણ ખોરાકનું વિઘટન થાય તો તેને જે છે અજારક શ્વસન કહેવામાં આવે છે. કવિ હતા મિત્રો કવિ હરિસેન જે છે કયા રાજ્યના દરબારી કવિ હતા? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા સમુદ્રગુપ્ત આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, હરિસેન જે છે એ કયા રાજ્યના? તો સમુદ્રગુપ્ત જે છે એ રાજ્યના દરબારી કવિ હતા. એમના રાજ્યના જે છે દરબારી કવિ હતા. મિત્રો વાત કરીએ સમુદ્રગુપ્ત, તો સમુદ્રગુપ્તને જે છે ને એ હિન્દનો નેપોલિયન તરીકે પણ આપણે જે છે એને ઓળખીએ છીએ. અને મિત્રો હરિસેન જે છે એમણે પ્રયાગ પ્રશસ્તિ જે છે લખેલ છે, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો. ભારતના બંધારણમાં ન્યાય સંસાધનનો અધિકાર સુપ્રીમ કોર્ટ અને ઉચ્ચ ન્યાયાલયોને કયા સુધારાની જોગવાઈઓ દ્વારા આપવામાં આવ્યો હતો? ભારતના બંધારણમાં મિત્રો જે છે ન્યાય સંસાધનનો અધિકાર સુપ્રીમ કોર્ટ અને ઉચ્ચ ન્યાયાલયોને જે છે એ કયા સુધારાની જોગવાઈઓ દ્વારા જે છે એ આપવામાં આવ્યો હતો? તો શું આવશે રાઈટ આન્સર? 44મો સુધારો આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ભારતના બંધારણમાં જે છે ન્યાય સંસાધનનો અધિકાર સુપ્રીમ કોર્ટ અને ઉચ્ચ ન્યાયાલયોને જે છે કયા સુધારા હતો? 44મા સુધારાની જોગવાઈઓ દ્વારા જે છે આપવામાં આવેલો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો. નીચેનામાંથી કોણ ભારતનો તારણહાર તરીકે ઓળખાય છે? નીચેનામાંથી જે છે કોણ ભારતનો તારણહાર તરીકે ઓળખાય છે? તો સ્કંદગુપ્ત જવાબ આપશે આપણો. અહીંયા ખાસ યાદ રાખજો, ભારતનો તારણહાર તરીકે કોને? તો સ્કંદગુપ્તને જે છે ભારતનો તારણહાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અણિલવાડના ધન સમૃદ્ધ વણિકો આવાસોની ભીતો પર કયા ચિત્રો આલેખન કરતા હતા? અણિલવાડના ધન સમૃદ્ધ જે છે વણિકો આવાસોની ચિત્રો ઉપર જે છે કયા ચિત્રો આલેખન કરતા હતા? તો કયા ચિત્રો આવશે રાઈટ આન્સર? અહીંયા જીન આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. અણિલવાડના ધન સમૃદ્ધ વણિકો જે છે આવાસોની ભીત ઉપર કયા ચિત્રો? તો જીન એ પ્રકારના ચિત્રો જે છે એનું આલેખન કરતા હતા, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. એકમાત્ર કયા પ્રકારના બિલને રાજ્યસભા દ્વારા રોકી શકાય છે? એકમાત્ર કયા પ્રકારના બિલને જે છે રાજ્યસભા દ્વારા જે છે રોકી શકાય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? નાણાકીય બિલ આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, એકમાત્ર જે છે નાણાકીય બિલને જે છે રાજ્યસભા દ્વારા જે છે રોકી શકાય છે. ખાસ યાદ રાખજો, નાણાકીય બિલને રોકી શકાય છે. મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયો સ્તૂપ મહાચેતીય સ્તૂપ તરીકે પણ ઓળખાય છે? નીચેનામાંથી કયો સ્તૂપ જે છે મહાચેતીય સ્તૂપ તરીકે પણ જે છે એ ઓળખાતો સ્તૂપ છે? તો કયો સ્તૂપ આવશે રાઈટ આન્સર? અહીંયા અમરાવતીનો સ્તૂપ આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી જે છે અમરાવતીનો સ્તૂપ જે છે એ મહાચેતીય સ્તૂપ તરીકે પણ ઓળખાય છે, ખાસ યાદ રાખજો. મિત્રો અમરાવતીનો સ્તૂપ જે છે આવેલો ક્યાં છે આવું પૂછાય તો ક્યાં આવશે? આંધ્રપ્રદેશમાં આવેલો છે. અને મિત્રો કઈ નદીના કિનારે આવેલો છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. કૃષ્ણા નદીના કિનારે જે છે આ અમરાવતીનો સ્તૂપ આવેલો છે આંધ્રપ્રદેશ રાજ્યમાં, બરાબર. હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા જિલ્લામાં એક પણ દરિયાઈ બંદર આવેલ નથી? નીચેનામાંથી કયા જિલ્લામાં એક પણ દરિયાઈ બંદર આવેલું નથી?
તો વડોદરામાં મિત્રો દરિયા કિનારો નથી, માટે એમાં એક પણ દરિયાઈ બંદર આવશે નહીં. અહીંયા ત્રણેયમાં જે છે આવશે દરિયાઈ બંદર, બરાબર. હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. મેસરી, પાનમ અને ગળતી કઈ નદીની મુખ્ય સહાયક નદી છે? મેસરી, પાનમ અને ગળતી આ નદી જે છે કઈ નદીની મુખ્ય સહાયક નદીઓ છે? તો કઈ નદી આવશે? મહી નદીની આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, મેસરી, પાનમ અને ગળતી આ નદી જે છે એ કઈ નદીની સહાયક નદીઓ? તો મહી નદીની સહાયક આ બધી જે છે નદીઓ છે. મિત્રો મહાનદી ઉપર બે બંધ આવેલા છે, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. એક કડાણા બંધ અને એક બીજો વણાકબોરી બંધ. આ બંને બંધ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. મહી નદી જે છે મિત્રો કર્કવૃતને 2 વાર ઓળંગતી નદી છે, એ પણ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મનુષ્ય દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી સૌથી પ્રારંભિક ધાતુ કઈ હતી? મનુષ્ય દ્વારા મિત્રો ઉપયોગમાં લેવામાં આવેલી સૌથી પ્રારંભિક ધાતુ જે છે નીચેનામાંથી કઈ હતી? તો મિત્રો તાંબુ આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, મનુષ્ય દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી સૌથી પ્રારંભિક ધાતુ જે કોઈ હોય તો એ તાંબુ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સિંધુ સભ્યતામાં સૌથી પ્રચલિત ધાતુ કઈ હતી? સિંધુ સભ્યતામાં મિત્રો સૌથી પ્રચલિત ધાતુ જે છે એ નીચેનામાંથી મિત્રો કાંસુ હતું, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. સિંધુ સભ્યતામાં જે છે એ સૌથી વધુ પ્રચલિત ધાતુ જે છે એ કઈ? તો કાંસુ જે છે સૌથી વધારે પ્રચલિત ધાતુ હતી. મિત્રો એવો જે છે ને લોખંડથી અજાણ હતા, અને સિંધુ સભ્યતાના લોકો જે છે એને કાંસ્ય યુગીન શ્રેણીની અંદર પણ મૂકવામાં આવે છે, કેમ કે એમના સમયગાળામાં જે અવશેષો આપણને મળ્યા છે એમાંથી કાંસાની પ્રતિમા જે છે, કાંસાના વાસણો, એ બધી વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે. એટલા માટે જે છે આપણે એને કાંસ્ય યુગીન શ્રેણીની અંદર પણ મૂકી છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કોને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે? નીચેનામાંથી કોને જે છે ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે? તો દિલ્હીને જે છે ખાસ યાદ રાખીશું, ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા દેશમાં વરિષ્ઠ નાગરિકોનું વય જૂથ પ્રમાણ સૌથી ઊંચું છે? નીચેનામાંથી કયા દેશમાં જે છે વરિષ્ઠ નાગરિકોનું વય જૂથ પ્રમાણ જે છે સૌથી ઊંચું છે? તો જાપાનમાં આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી જે છે જાપાન દેશમાં વરિષ્ઠ નાગરિકોનું વય જૂથ પ્રમાણ જે છે એ સૌથી ઊંચું જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આઝાદી પછી જમ્મુ કાશ્મીરનું બંધારણ કયા વર્ષથી અમલમાં આવ્યું હતું? આઝાદી પછી જમ્મુ કાશ્મીરનું બંધારણ જે છે કયા વર્ષથી અમલમાં આવેલું હતું? તો કયા વર્ષથી આવશે આઝાદી પછી? 1957 આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, આઝાદી પછી આ જમ્મુ કાશ્મીરનું બંધારણ જે છે 1957થી અમલમાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તીડ એ નીચેનામાંથી કયા વર્ગમાં આવે છે? તીડ જે છે કયા વર્ગમાં આવે? તો કીટકમાં આવશે. ખાસ યાદ રાખજો, તીડ જે છે એ શેમાં? તો કીટક જે છે એ વર્ગમાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સંપત્તિના અધિકાર માટે કઈ અનુસૂચિ સંબંધિત છે? સંપત્તિના અધિકાર માટે કઈ અનુસૂચિ જે છે સંબંધિત છે? તો 9મી અનુસૂચિ આવશે. ખાસ યાદ રાખીશું, સંપત્તિના અધિકાર માટે કઈ? તો 9મી અનુસૂચિ જે છે એ સંબંધિત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જ્વાળામુખીના વિસ્ફોટ થવાના મુખ્ય કેટલા કારણ છે? મિત્રો જ્વાળામુખીના વિસ્ફોટ થવાના મુખ્ય કારણ જે છે કેટલા છે? તો 4 કારણ આવશે. ખાસ યાદ રાખજો, જ્વાળામુખીમાં જે છે વિસ્ફોટ થવાના મુખ્ય કેટલા? તો 4 કારણો જવાબદાર હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. મિત્રો અહીંયા આપણને વિધાનો આપેલા છે, સાચા છે કે ખોટા જણાવવાના છે. જોઈએ આપણે. ગુજરાતમાં સૌ પ્રથમવાર ખંડકાવ્યની શરૂઆત કવિ કાંતે કરી. પહેલું વિધાન સાચું છે, બરાબર. ખંડકાવ્યમાં માનવ જીવનના કોઈ એકાદ પ્રસંગનું આલેખન હોય છે. બંને વિધાનો મિત્રો અહીંયા આપણને સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં સૌ પ્રથમવાર ખંડકાવ્યની શરૂઆત કોણે? તો કવિ કાંતે કરી હતી. એટલે કે કોણ આવશે? કવિ કાંત. મણિશંકર રત્નજી ભટ્ટ, બરાબર, એમને કરી હતી. ખંડકાવ્યમાં માનવ જીવનના કોઈ એકાદ પ્રસંગનું આલેખન હોય છે. બંને વિધાનો અહીંયા આપણા સાચા આપેલા છે. મિત્રો ખંડકાવ્ય એટલે મહાકાવ્યોનો એક પેટા પ્રકાર છે, જેમાં ઉર્મી કાવ્યો તથા પ્રાસંગિક ઘટનાને જે છે ધ્યાનમાં રાખી કાવ્યની રચના ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમવાર મણિશંકર રત્નજી ભટ્ટે કરી હતી, અને પૂર્વલાપ નામનો જે છે કાવ્ય સંગ્રહ જે છે એમણે આપેલો હતો. બધી માહિતી ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કઈ જમીન ભારતમાં સૌથી વધારે જોવા મળે છે? નીચેનામાંથી કઈ જમીન જે છે ભારતમાં વધારે જોવા મળે છે? તો કાંપની જમીન આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી જે છે ભારતમાં સૌથી વધારે જોવા મળતી કઈ જમીન? તો કાંપની જમીન જે છે ભારતમાં સૌથી વધારે જોવા મળે છે. ભારતમાં મિત્રો કાંપની જમીન જે છે 43% જેટલી જોવા મળે છે, જ્યારે ગુજરાતમાં પૂછે તો 50% કરતાં પણ વધારે કાંપની જમીન જે છે ગુજરાતમાં જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સ્થાયી બંદોબસ્ત લાગુ કરવામાં જે છે આવ્યું ત્યારે બંગાળના ગવર્નર જનરલ કોણ હતા? સ્થાયી બંદોબસ્ત જ્યારે લાગુ કરવામાં આવ્યું એ વખતે બંગાળના ગવર્નર જનરલ જે છે કોણ હતા? તો એ હતા કોર્નવોલિસ, બરાબર. ખાસ યાદ રાખજો, સ્થાયી બંદોબસ્ત જ્યારે લાગુ કરવામાં આવ્યું ત્યારે બંગાળના ગવર્નર જનરલ કોણ? તો કોર્નવોલિસ હતા.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું ખનિજ એકમાત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે? નીચેનામાંથી કયું ખનિજ જે છે એકમાત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે? તો ક્રાયોલાઇટ આવશે, ક્રાયોલાઇટ, બરાબર. આ માત્ર જે છે ગ્રીનલેન્ડમાંથી જ પ્રાપ્ત થતું ખનિજ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુલામકારી. ગુલામી નામક પુસ્તક જે છે કોણે લખ્યું છે? ગુલામકારી, સોરી ગુલામગીરી. ગુલામી નામક જે છે પુસ્તક નીચેનામાંથી કોણે લખેલું છે? તો જ્યોતિરાવ ફૂલે જે છે આ પુસ્તક લખેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 22મો, ધ્રાંગનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ધાંગનો મેળો જે છે કયા જિલ્લામાં ભરાય છે? તો મિત્રો કચ્છ જિલ્લામાં ધ્રાંગનો મેળો જે છે ભરાય છે, ખાસ યાદ રાખજો. આ મેળાનું આયોજન જે છે મહાશિવરાત્રિના દિવસે થતું હોય છે, કચ્છ જિલ્લામાં ભરાય છે ધ્રાંગનો મેળો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. પીછવાઈ ચિત્રકળા વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલ છે. પીછવાઈ એટલે પાછળ લટકતું કોઈ ચિત્ર. બંને વિધાનો મિત્રો આપણને સાચા જ આપેલા છે. પીછવાઈ ચિત્રકળા જે છે વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલ છે, ખાસ યાદ રાખજો. અને પીછવાઈ એટલે જે છે પાછળ લટકતું કોઈ એક ચિત્ર, બરાબર. બંને વિધાનો સાચા આપેલા છે. મિત્રો પીછવાઈ શબ્દ જે છે ને સંસ્કૃત શબ્દ છે, અને પીછ એટલે પાછળ, જ્યારે વાઈ એટલે લટકવું, એવો એનો અર્થ થાય છે, બરાબર. અને એટલા માટે જે છે સામાન્ય અર્થમાં એને પાછળ લટકતું કોઈ એક ચિત્ર એવું કહેવામાં આવે છે. બંને વિધાનો સાચા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાગુજરાત ચળવળ દરમિયાન 2 ઓક્ટોબર 1956ના રોજ અમદાવાદ ખાતે ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા કોના વિરુદ્ધ પ્રતિ રેલી જે છે યોજાઈ હતી? કોના વિરુદ્ધ આવશે? મહાગુજરાત ચળવળ દરમિયાન 2 ઓક્ટોબર 1956ના રોજ અમદાવાદ ખાતે ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા જે છે કોના વિરુદ્ધ પ્રતિ રેલી જે છે યોજાઈ હતી? કોના વિરુદ્ધ આવશે? રાઈટ આન્સર વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વિરુદ્ધ જે છે પ્રતિ રેલી યોજાઈ હતી, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ક્વિટ ઇન્ડિયા એટલે કે ભારત છોડો સૂત્ર કોણે આપ્યું હતું? ગાંધીજીએ આપેલું હતું. આપણે સૌ જાણીએ છીએ ક્વિટ ઇન્ડિયા, ભારત છોડો સૂત્ર જે છે ગાંધીજીએ આપેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના કયા હિન્દુ રાજા ડુંગરના ઉંદર તરીકે જાણીતા છે? ભારતના કયા હિન્દુ રાજા જે છે એ ડુંગરના ઉંદર તરીકે, મિત્રો શિવાજી આવશે. છત્રપતિ શિવાજી મહારાજ જે છે એ ડુંગરના ઉંદર તરીકે જાણીતા છે, આપણે સૌ જાણીએ છીએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું? ભારતની આઝાદી માટે મિત્રો સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ જે છે એ શું હતું? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા આઝાદ હિન્દ ફૌજ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું? તો આઝાદ હિન્દ ફૌજ આ લશ્કરનું નામ હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, દેશદાઝની આ ભાવના કોણે વ્યક્ત કરી હતી? સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, દેશદાઝની આ ભાવના જે છે કોણે વ્યક્ત કરી હતી? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા રાજારામ બિસ્મિલ આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. રામપ્રસાદ બિસ્મિલ જે છે એમણે આ જે છે ભાવના વ્યક્ત કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા? આ બધા આંદોલનો જે છે કોણે ચલાવ્યા હતા? ભારતમાં સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ કર્યો અને નાબૂદ કરવાના આંદોલનો જે છે કોણે ચલાવ્યા હતા? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા રાજારામ મોહન રાય જે છે એમણે આ જે છે એ આંદોલનો ચલાવ્યા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેસ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? દેશ ગુલામીમાંથી જ્યાં સુધી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની અને કેસ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા જે છે કોણે લીધી હતી? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? વાસુદેવ બળવંત ફડકે, એમણે જે છે આ પ્રતિજ્ઞા લીધી હતી, ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, કલમકારી ચિત્રકળાનું કેન્દ્ર કયું રાજ્ય છે? કલમકારી ચિત્રકળાનું કેન્દ્ર જે છે કયું રાજ્ય છે? તો કયું રાજ્ય આવશે રાઈટ આન્સર? અહીંયા આંધ્રપ્રદેશ આવશે, ખાસ યાદ રાખજો. કલમકારી ચિત્રકળાનું કેન્દ્ર જે છે કયું રાજ્ય? તો આંધ્રપ્રદેશ જે છે કલમકારી ચિત્રકળાનું કેન્દ્ર રાજ્ય છે. મિત્રો કલમ લખાણ સાથે સંબંધિત ચિત્રકળા છે, એમાં તીક્ષ્ણ અણીવાળા વાંસથી જે છે દોરેલ રેખાઓમાં રંગ પૂરવામાં આવે છે, અને આ ચિત્રો જે છે સુતરાઉ વસ્ત્રો ઉપર જે છે વનસ્પતિજન્ય રંગોથી બનેલા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવવાના છે મિત્રો. અહીંયા બ્રહ્મગુપ્ત ગણિતના સિદ્ધાંતોને જ્યોતિષશાસ્ત્રમાં પ્રયોગ કરનાર પ્રથમ વિદ્વાન હતા. બ્રહ્મગુપ્ત જે છે ગણિતના સિદ્ધાંતોને જ્યોતિષશાસ્ત્રમાં પ્રયોગ કરનારા જે છે પ્રથમ વિદ્વાન હતા, સાચું વિધાન છે. હવે એમણે ખંડ ખાદ્યની જે છે રચના કરી હતી. બંને વિધાનો મિત્રો અહીંયા સાચા આપેલા છે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સેન્ટ્રલ રાઈસ રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે? સેન્ટ્રલ રાઈસ રિસર્ચ સ્ટેશન જે છે ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા
કટક ખાતે આવેલું છે, કટક. મિત્રો આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. આ કટક જે છે ક્યાં આવેલું છે, બરાબર. એમાં એક હિન્ટ આપી દઉં. કટક ખાતે જે છે સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ આવેલું છે. મિત્રો આ કટક જે છે ક્યાં આવેલું છે એનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા વર્ષમાં ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત કરવામાં આવી હતી? નીચેનામાંથી કયા વર્ષમાં જે છે ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત જે છે એ કરવામાં આવી હતી? તો 1854માં આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. 1854માં ભારતમાં જે છે આધુનિક ટપાલ સેવાની શરૂઆત કરવામાં આવેલી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્રથમ ચીન યુદ્ધ કોની વચ્ચે થયું હતું? પ્રથમ ચીન યુદ્ધ જે છે કોની વચ્ચે થયું હતું? તો ચીન અને બ્રિટન વચ્ચે જે છે પ્રથમ ચીન યુદ્ધ થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ફિલ્મ અને ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ક્યાં આવેલ છે? ફિલ્મ અને ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જે છે ક્યાં આવેલ છે? તો પુણે, મહારાષ્ટ્ર ખાતે આવે છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ ફ્રાન્સ પર ક્યારે હુમલો કર્યો હતો? બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે છે જર્મનીએ ફ્રાન્સ ઉપર ક્યારે હુમલો કર્યો હતો? તો 1940માં હુમલો કર્યો હતો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે છે, ખાસ યાદ રાખજો. જર્મનીએ ફ્રાન્સ ઉપર ક્યારે? તો 1940માં હુમલો કર્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લીના અને આમુર નદી કયા ખંડમાંથી વહે છે? લીના અને આમુર આ નદી જે છે કયા ખંડમાંથી વહે છે? મિત્રો આ એશિયા ખંડમાં આવશે, બરાબર. એશિયા ખંડમાંથી આ બંને નદી જે છે એ વહે છે. મિત્રો એશિયામાં પણ ખાસ કરીને રશિયા જે છે એમાં આ નદી વહે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અંકારા અને ઇસ્તાંબુલ શહેરો કયા દેશમાં આવેલા છે? અંકારા અને ઇસ્તાંબુલ શહેરો જે છે એ કયા દેશમાં આવેલા છે? તો તુર્કીમાં આવશે, ખાસ યાદ રાખજો. અહીંયા રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. અંકારા અને ઇસ્તાંબુલ શહેરો જે છે કયા દેશમાં? તો તુર્કી દેશમાં આવેલા છે આ બંને શહેરો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો. એશિયન ગેમ્સમાં હોકીને ક્યાં રજૂ કરવામાં આવી હતી? એશિયન ગેમ્સમાં હોકીને જે છે ક્યાં રજૂ કરવામાં આવેલી હતી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ટોક્યો 1958, બરાબર. ટોક્યોમાં 1958 રજૂ કરવામાં આવી હતી, ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્રખ્યાત લડખાન મંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? પ્રખ્યાત લડખાન મંદિર જે છે ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો કર્ણાટકમાં આવશે, ખાસ યાદ રાખજો. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. પ્રખ્યાત લડખાન મંદિર જે છે ભારતના કયા રાજ્યમાં? તો કર્ણાટક રાજ્યમાં આવેલું છે. મિત્રો આ ચાલુક્ય રાજાઓ દ્વારા જે છે, જેમાં પુલકેશી પ્રથમ દ્વારા જે છે આનું નિર્માણ કરવામાં આવેલું હતું. મિત્રો આ મંદિરમાં એક મુસ્લિમ શાસક જેનું નામ હતું લાડ ખાન, અને આ લાડ ખાન તેમાં રહ્યો હતો, એટલા માટે આપણે એને જે છે લાડ ખાન ટેમ્પલ પણ કહીએ છીએ, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે, કર્ણાટકમાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગેલ્વેનાઇઝિંગ આયર્ન માટે નીચેનામાંથી કઈ ધાતુનો ઉપયોગ થાય છે? ગેલ્વેનાઇઝિંગ આયર્ન માટે નીચેનામાંથી કઈ ધાતુનો જે છે ઉપયોગ થાય છે? તો ઝિંક ધાતુનો જે છે ઉપયોગ થાય છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીંયા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો. વર્ષ 1804માં ફ્રાન્સની સત્તા કોના હાથમાં આવે છે? વર્ષ 1804માં મિત્રો ફ્રાન્સની જે સત્તા જે છે કોના હાથમાં આવે છે? તો નેપોલિયનના હાથમાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. 1804માં ફ્રાન્સની સત્તા કોના હાથમાં? તો ખાસ યાદ રાખજો, નેપોલિયનના હાથમાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતનો પ્રમાણભૂત ઇતિહાસ કયા સમયથી પ્રાપ્ત થાય છે? ભારતનો મિત્રો પ્રમાણભૂત ઇતિહાસ જે છે કયા સમયથી પ્રાપ્ત થાય છે? મિત્રો આમાં આપણે સમય નહીં બગડીએ, મૌર્યકાલીન જવાબ આવી જશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય વન સેવાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? શું આવશે રાઈટ આન્સર? અહીંયા 1864માં જે છે ભારતીય વન સેવાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કંદારિયા મહાદેવ મંદિર નીચેનામાંથી કઈ શૈલીનું ઉદાહરણ છે? કંદરિયા મહાદેવ મંદિર જે છે નીચેનામાંથી કઈ શૈલીનું ઉદાહરણ છે? તો નાગર શૈલીનું ઉદાહરણ છે. અહીંયા રાઈટ આન્સર ઓપ્શન એ બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. દક્ષિણના તાજમહેલ તરીકે ઓળખાતા બીબીકા મકબરાનું નિર્માણ કાર્ય કોણે કરાવ્યું હતું? દક્ષિણના તાજમહેલ તરીકે ઓળખાતા બીબીકા મકબરા એનું નિર્માણ કાર્ય જે છે કોણે કરાવ્યું હતું? તો ઔરંગઝેબે કરાવેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 48મો. સાચા વિધાનો જણાવો. રામદાસે પરમાર્થ સંપ્રદાયની સ્થાપના કરી હતી. નામદેવ નિગુણ ભક્તિના ઉપાસક હતા. બંને વિધાનો મિત્રો અહીંયા આપણને સાચા જ આપેલા છે, બરાબર. બંને વિધાનો સાચા છે. નામદેવ મિત્રો વાત કરીએ, એમનો જન્મ જે છે ને દરજી પરિવારમાં થયો હતો, અને તેઓ જે છે યુવાનીમાં ચોર અને ડાકુ હતા, બરાબર. અને એમનો જે છે તેઓ નિગુણ ભક્તિના ઉપાસક હતા. મિત્રો એમણે જે છે દિલ્હીમાં સૂફી સંતાનો વાદ વિવાદમાં પણ ભાગ લીધો હતો. આ બધી માહિતી આપણને એમના વિશે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ચાવડા વંશનો અંતિમ રાજા કોણ હતો? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. ચાવડા વંશનો અંતિમ રાજા જે છે સામંતસિંહ ચાવડા, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 50મો. ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે? ભારતના બિસ્માર્ક તરીકે નીચેનામાંથી કોણ ઓળખાય છે?
તો સરદાર પટેલ જે છે ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો લાસ્ટ 51મો, જેનો આન્સર જે છે નંબર 1, શ્રી કૃષ્ણ પાસે રહેલા શંખનું નામ શું હતું? મિત્રો શ્રી કૃષ્ણ પાસે રહેલા જે શંખ હતું એ શંખનું નામ શું હતું? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? પંચજન્ય આવશે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે, ખાસ યાદ રાખજો। શ્રી કૃષ્ણ પાસે જે શંખ હતો એનું નામ શું? તો પંચજન્ય એ શંખનું નામ હતું, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૂચના મેળવવાનો અધિકાર આરટીઆઈ ક્યારે લાગુ કરવામાં આવ્યો? સૂચના મેળવવાનો અધિકાર જે છે આરટીઆઈ એ ક્યારે લાગુ કરવામાં આવ્યો હતો? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? ઓક્ટોબર 2005 આવશે, બરાબર। ખાસ યાદ રાખજો, સૂચના મેળવવાનો અધિકાર એટલે કે આરટીઆઈ જે છે ક્યારે લાગુ કરવામાં આવ્યો? તો ઓક્ટોબર 2005માં જે છે આરટીઆઈ લાગુ કરવામાં આવેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું વાદ્ય કળા કરેલ મયુર જેવું છે? નીચેનામાંથી કયું વાદ્ય જે છે એ કળા કરેલા મયુર જેવું છે, એટલે કે મોર જેવું છે, બરાબર? સુરંદો આવશે, બરાબર। ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। સુરંદો જે છે એ વાદ્ય કળા કરેલા મયુર જેવું છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ચોથો, સાચા વિધાનો જણાવો। મિત્રો આપણને અહીંયા વિધાનો આપેલા છે, સાચા છે કે ખોટા આપણે જણાવવાના છે। જોઈએ આપણે, અલ્હાબાદની સંધિ દ્વારા મુગલ બાદશાહે બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા કંપનીને સોંપી દીધી। અલ્હાબાદની સંધિ 1765માં થઈ હતી। શું આવશે રાઈટ આન્સર? બંને વિધાનો સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો। અલ્હાબાદની સંધિ દ્વારા જે છે મુગલ બાદશાહે બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા જે છે કંપનીને સોંપી દીધી, બરાબર? આ સાચું વિધાન છે। ત્યારબાદ અલ્હાબાદની સંધિ 1765માં થઈ હતી, બીજું વિધાન પણ આપણને અહીંયા સાચું જ આપેલું છે, બંને વિધાનો સાચા છે। અલ્હાબાદની સંધિ 12 ઓગસ્ટ 1765માં થઈ હતી। બક્સરના યુદ્ધમાં હાર થતાં મુગલ બાદશાહ અને અંગ્રેજો વચ્ચે જે છે અલ્હાબાદની સંધિ થઈ હતી, અને મુગલ બાદશાહે બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા જે છે આ કંપનીને સોંપી દીધી હતી। તમામ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો। મિત્રો અહીંયા પણ આપણને વિધાનો આપેલા છે, જોઈએ આપણે, જૈન અનુસ્મૃતિ મુજબ નહપાનની રાજધાની ભાવનગર હતી। અજમેરથી નાસિક સુધીનો પ્રદેશ નહપાનના તાબા હેઠળનો હતો। મિત્રો આપણને અહીંયા જે છે ને એ બીજું જ એક વિધાન સાચું આપેલું છે, પહેલું વિધાન જે છે એ ખોટું આપેલું છે। જૈન અનુસ્મૃતિ મુજબ જે છે નહપાનની રાજધાની ભાવનગર નહીં આવે, બરાબર? ભાવનગર નહીં આવે, એમાં શું આવશે? ભૃગુ કચ્છ હતી એની રાજધાની। જૈન અનુસ્મૃતિ મુજબ નહપાનની રાજધાની જે છે એ કઈ? તો ભૃગુ કચ્છ એની રાજધાની હતી, નહીં કે ભાવનગર। માત્ર બીજું વિધાન આપણને અહીંયા સાચું આપેલું છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, મિડનાઇટ ચિલ્ડ્રન પુસ્તકના લેખક કોણ છે? મિડનાઇટ ચિલ્ડ્રન આ પુસ્તક જે છે એના લેખક આ નીચેનામાંથી કોણ છે? તો સલમાન રશ્દી આવશે, ખાસ યાદ રાખજો, સલમાન રશ્દી આ મિડનાઇટ્સ જે છે ચિલ્ડ્રન પુસ્તક એના લેખક છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મોહન વીણા વાદ્ય સાથે કોને સંબંધ છે? મોહન વીણા વાદ્ય જે છે એની સાથે કોને સંબંધ છે નીચેનામાંથી? તો કોને આવશે રાઈટ આન્સર અહીંયા? વિશ્વમોહન ભટ્ટ આવશે, ખાસ યાદ રાખજો। મોહન વીણા વાદ્ય જે છે એની સાથે કોને? તો વિશ્વમોહન ભટ્ટ જે છે એમને સંબંધ છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તિરુપતિનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તિરુપતિનું મંદિર જે છે મિત્રો કયા રાજ્યમાં આવશે? આંધ્રપ્રદેશમાં આવેલું છે, ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। તિરુપતિનું મંદિર જે છે કયા રાજ્યમાં? તો આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઈસવીસન 1773ના રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત કોને બંગાળનો પ્રથમ ગવર્નર બનાવ્યો? ઈસવીસન જે છે 1773ના રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત જે છે કોને બંગાળનો પ્રથમ ગવર્નર બનાવ્યો? કોને આવશે રાઈટ આન્સર? વોરન હેસ્ટિંગને આવશે, બરાબર? ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ઈસવીસન 1773ના રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત જે છે કોને? તો વોરન હેસ્ટિંગ જે છે એને બંગાળનો પ્રથમ ગવર્નર બનાવવામાં આવેલો હતો। જો મિત્રો આપણે ભારતનો પ્રથમ ગવર્નર પૂછે ને તો વિલિયમ બેન્ટિક આવશે। ભારતનો પ્રથમ વાઇસરોય પૂછે તો લોર્ડ કેનિંગ આવશે। અને વોરન હેસ્ટિંગની જો વાત કરીએ તો ઈસવીસન 1773ના રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત બંગાળનો પ્રથમ ગવર્નર બન્યો। તેના સમયમાં મિત્રો પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ સાલબાઈની સંધિ જે છે એ અને દ્વિતીય એંગ્લો મૈસૂર યુદ્ધ જે છે મેંગ્લોરની સંધિ, આ બંને જે છે સંધિ થઈ હતી એના સમયમાં, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચંગેઝ ખાનો જન્મ કયા દેશમાં થયો હતો? ચંગેઝ ખાનો જન્મ જે છે કયા દેશમાં થયો હતો? તો મંગોલિયામાં આવશે, રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે। ચંગેઝ ખાનો જન્મ કયા દેશમાં? તો મંગોલિયામાં થયેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ,
નીચેનામાંથી કયા મેળામાં વીરેશ્વર ત્રિવેણી સંગમ જોવા મળે છે? નીચેનામાંથી કયા મેળામાં જે છે એ વીરેશ્વર ત્રિવેણી સંગમ જોવા મળે છે? તો ચિત્ર વિચિત્રનો મેળો જે છે એમાં ખાસ યાદ રાખજો, એ મેળામાં વીરેશ્વર ત્રિવેણી સંગમ જે છે જોવા મળે છે. મિત્રો આ મેળો જે છે એ કઈ જગ્યાએ, તો ગુણબાખરી નામના ગામ ખાતે જે છે આ મેળાનું આયોજન થાય છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ ભાષા એક સાથે 3 લિપિનો પ્રયોગ કરે છે? નીચેનામાંથી કઈ ભાષા જે છે એક સાથે 3 લિપિનો પ્રયોગ કરે છે? તો જાપાની ભાષા આવશે. ખાસ યાદ રાખજો, જાપાની ભાષા જે છે ને એ એક સાથે 3 લિપિનો જે છે પ્રયોગ કરતી ભાષા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા મેળાને શેરડીયો મેળો કહેવાય છે? નીચેનામાંથી કયો મેળો જે છે એને શેરડિયા મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે? કાત્યોકનો મેળો આવશે. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. આ કાત્યોકનો મેળો જે છે શેરડિયા મેળા તરીકે પણ ઓળખાતો મેળો છે. ખાસ યાદ રાખજો મિત્રો, આ મેળામાં જે છે ને શેરડી વેચાય છે, માટે એને શેરડીયો મેળો પણ કહેવામાં આવે છે. રેવડીનો મેળો કોને કહેવાય એ કોમેન્ટમાં જણાવજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગલતેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? ગલતેશ્વર મહાદેવનું મંદિર જે છે કયા જિલ્લામાં આવેલું છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ખેડા જિલ્લામાં આવશે. ખાસ યાદ રાખજો, ગલતેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં? તો ખેડા જિલ્લામાં આવેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંવિધાનની વિભિન્ન જોગવાઈઓ અંગે સંવિધાન સભાએ કઈ રીતે નિર્ણય લીધો? સંવિધાનની વિભિન્ન જોગવાઈઓ અંગે જે છે સંવિધાન સભાએ કઈ રીતે નિર્ણય લીધો? તો સર્વસંમતિથી જે છે નિર્ણય લીધો હતો. આપણે સૌ જાણીએ છીએ સંવિધાનની જે છે વિભિન્ન જોગવાઈઓ અંગે સંવિધાન સભાએ કઈ રીતે, તો સર્વસંમતિથી જે છે એ નિર્ણય લીધેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એવો કયો મૂળભૂત અધિકાર છે કે જેને કલમ 352 અનુસાર કટોકટી જાહેર કરી હોય ત્યારે પણ નિલંબિત ના કરી શકાય? એવો કયો મૂળભૂત અધિકાર છે કે જેને કલમ 352 અનુસાર જે છે કટોકટી જાહેર કરી હોય ત્યારે પણ નિલંબિત ના કરી શકાય? કયો આવશે રાઈટ આન્સર? અહીંયા જીવન જીવવાનો અધિકાર આવશે. ખાસ યાદ રાખજો, જીવન જીવવાનો અધિકાર આ જે છે મૂળભૂત અધિકાર કે જેને કલમ 352 અનુસાર કટોકટી જાહેર કરી હોય તો પણ નિલંબિત ના કરી શકાય. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પરબ નીચેનામાંથી કઈ સંસ્થાનું મુખપત્ર છે? પરબ જે છે નીચેનામાંથી કઈ સંસ્થાનું મુખપત્ર છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ગુજરાતી સાહિત્ય પરિષદ આવશે. ખાસ યાદ રાખજો, ગુજરાતી સાહિત્ય પરિષદ આ જે છે સંસ્થાનું મુખપત્ર જે છે પરબ છે. ખાસ યાદ રાખજો મિત્રો. વાત કરીએ ગુજરાતી સાહિત્ય પરિષદ, એની સ્થાપના જે છે 1905માં થઈ હતી. મુખપત્ર પરબ જે છે એ 1960થી શરૂ થયું હતું. એના પ્રમુખ હતા સીતાંશુ યશચંદ્ર. આ બાબત જે છે આપણને ખ્યાલ હોવી જોઈએ. મિત્રો ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા ગુજરાતના સંસ્કાર પુરુષ રણજીતરામ વાવાભાઈ મહેતાના નિષ્ઠાભર્યા જે છે પ્રયત્નોથી સ્થાપના થઈ હતી. અને 1905માં ગોવર્ધનરામ ત્રિપાઠી પ્રથમ પ્રમુખ પદે નિમાયા હતા. અમદાવાદમાં ઈસવીસન 1936માં જે છે યોજાયેલા 12મા પરિષદમાં જે છે ગાંધીજી પ્રમુખ પદે બિરાજ્યા હતા. અને આ ગુજરાતી સાહિત્ય પરિષદ જે છે એ ક્યાં, તો અમદાવાદમાં આવેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જ્યારે ઘન સ્વરૂપના કાર્બનને વાયુ સ્વરૂપના ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણપણે સળગાવવામાં આવે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે? મિત્રો જ્યારે ઘન સ્વરૂપના કાર્બનને જે છે વાયુ સ્વરૂપના ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણપણે સળગાવવામાં આવે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે? મિત્રો જ્યારે પણ જે છે એ સળગાવવાની વાત આવે ને ત્યારે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ ઉત્પન્ન થતો હોય છે. ગમે ત્યારે સળગાવવાનો જો ક્વેશ્ચન પૂછાય તો એમાંથી શું ઉત્પન્ન થાય આવું પૂછાય ને તો કાર્બન ડાયોક્સાઇડ જ આપણે ટીક કરી દેવાનું, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા ગ્રંથનો દર્શન ગ્રંથમાં સમાવેશ થતો નથી? નીચેનામાંથી કયા ગ્રંથનો દર્શન ગ્રંથમાં જે છે સમાવેશ થતો નથી? તો સૂત્રનો જે છે દર્શન ગ્રંથમાં જે છે સમાવેશ થતો નથી. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અનાજ ભરવા માટે ઉપયોગમાં લેવાતા શણના કોથળાને જંતુમુક્ત કરવા શાનો ઉપયોગ થાય છે? અનાજ ભરવા માટે ઉપયોગમાં લેવાતા શણના કોથળાને જે છે જંતુમુક્ત કરવા માટે શાનો ઉપયોગ થાય છે? તો શું આવશે અહીંયા? મેલેથિયોન આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, અનાજ ભરવા માટે જે છે ઉપયોગમાં લેવાતા શણના કોથળાને જંતુમુક્ત કરવા માટે શેનો, તો મેલેથિયોન જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૌર્ય વહીવટીતંત્રમાં તાલુકો સંગ્રહણ નામે ઓળખાતો હતો જેનો વડો કોણ હતો? મૌર્ય વહીવટીતંત્રમાં તાલુકો જે છે એ સંગ્રહણ નામે ઓળખાતો હતો, બરાબર. તો એનો વડો જે છે એ કોણ હતો? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ગોપ હતો, બરાબર. ખાસ યાદ રાખજો, ગોપ જે છે એનો વડો હતો. મિત્રો ગામનો વડો હોય તો એને ગ્રામણી કહેવાય, અને ખેતી વિભાગના વડાને સીતાધ્યક્ષ કહેવાય, લશ્કર ખાતાના વડાને સેનાની કહેવાય. આ બધું આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો રાજા પૃથ્વી વલ્લભ કહેવાય છે? નીચેનામાંથી કયો રાજા જે છે એ પૃથ્વી વલ્લભ કહેવાય છે? તો કયો રાજા આવશે? મુંજ આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, મુંજ જે છે ને એ રાજા પૃથ્વી વલ્લભ તરીકે ઓળખાતો રાજા છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું પુસ્તક શ્રી અરવિંદ ઘોષ દ્વારા લખવામાં આવેલું હતું? નીચેનામાંથી કયું પુસ્તક જે છે એ અરવિંદ ઘોષ દ્વારા લખવામાં આવેલું હતું? કયું પુસ્તક આવશે રાઈટ આન્સર?
ભવાની મંદિર આવશે. આપણે સૌ જાણીએ છીએ આ પુસ્તક જે છે અરવિંદ ઘોષ દ્વારા જે છે લખવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માઉન્ટ આબુ પાસે આવેલા લુનાવસઈ મંદિર કોને સમર્પિત કરવામાં આવેલ છે? માઉન્ટ આબુ પાસે આવેલા જે છે લુનાવસઈ મંદિર કોને અર્પિત કરવામાં આવેલા છે? તો નેમિનાથ ભગવાન જે છે એમને અર્પિત કરવામાં આવેલા છે આ લુનાવસઈ મંદિર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનો નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, બરાબર. સમુદ્રગુપ્તને જે છે ભારતનો નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પઢાર જનજાતિ વિશે સાચા વિધાનો જણાવો. પઢાર જનજાતિ વિશે જે છે આપણને સાચા વિધાનો જણાવવાના કીધા છે. જોઈએ આપણે, તેઓ હબસી તરીકે પણ ઓળખાય છે. તેઓ તેમના હલેસા નૃત્ય માટે જાણીતા છે. શું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા માત્ર બીજું વિધાન એક જ સાચું છે, પહેલું વિધાન ખોટું આપેલું છે, બીજું વિધાન સાચું છે. તેઓ હબસી તરીકે પણ ઓળખાય છે. આ વિધાન આપણને જે છે ખોટું આપેલું છે. મિત્રો અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારમાં જે છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં આ જે છે જનજાતિ વસે છે અને તેઓ જે છે પોતે સિંધમાંથી આવ્યા હોવાનું મનાય છે. અગાઉ તેઓ ખલાસી તરીકે અથવા તો ખારવા તરીકે ઓળખાતા હતા, નહીં કે હબસી, બરાબર. અને મિત્રો વહાણો હંકારવાનું કામ કરતા હતા. આજે તેઓ માછીમારી અને ખેતમજૂરીનું કામ કરે છે અને તેઓ જે છે તેમના હલેસા નૃત્ય માટે જાણીતા છે, પઢાર નૃત્ય માટે જાણીતા છે. મિત્રો આ લોકો જે છે ને નળ સરોવરની આસપાસ મળતા બીડનો ઉપયોગ જે છે પોતાના ખોરાક તરીકે જે છે એનો ઉપયોગ કરતા હોય છે. આ બધી બાબત ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંચમઢી કયા રાજ્યનું હિલ સ્ટેશન છે? પંચમઢી જે છે કયા રાજ્યનું હિલ સ્ટેશન છે? તો શું આવશે? મધ્યપ્રદેશનું આવશે. ખાસ યાદ રાખજો, આ પંચમઢી જે છે કયા રાજ્યનું? તો મધ્યપ્રદેશ જે છે એનું હિલ સ્ટેશન છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌથી વધુ ફિલ્મ ક્યાં બને છે? મિત્રો આપણા ભારતમાં જે છે સૌથી વધારે ફિલ્મ બને છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બિહુ નૃત્ય કયા રાજ્યનું છે? બિહુ નૃત્ય જે છે એ કયા રાજ્યનું છે? તો આસામ રાજ્યનું આવશે. ખાસ યાદ રાખીશું. અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. બિહુ નૃત્ય જે છે કયા રાજ્યનું? તો આસામ રાજ્યનું બિહુ નૃત્ય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ છે? ડિસ્કવરી ઓફ ઇન્ડિયા આ પુસ્તક જે છે એના લેખક નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે? જવાહરલાલ નહેરુ આવશે. ખાસ યાદ રાખજો, ડિસ્કવરી ઓફ ઇન્ડિયા આ પુસ્તક જે છે એના લેખક કોણ? તો જવાહરલાલ નહેરુ એના પુસ્તકના લેખક છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? બિરજુ મહારાજ મિત્રો કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો કથક નૃત્ય સાથે જે છે બિરજુ મહારાજ જે છે સંકળાયેલા છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે? નીચેનામાંથી મિત્રો કયા સ્થાપત્યમાં વનસ્પતિજન્ય રંગોનો જે છે ઉપયોગ થયેલો જોવા મળે છે? તો અજંતાની ગુફાઓમાં જે છે મિત્રો, ખાસ યાદ રાખજો, અજંતાની ગુફાઓમાં જે સ્થાપત્યો છે એમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રુસ્તમે હિન્દનું બિરુદ કોને મળેલું હતું? રુસ્તમે હિન્દનું બિરુદ જે છે એ કોને મળ્યું હતું? તો દારાસિંહ. ખાસ યાદ રાખીશું. અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. રુસ્તમે હિન્દનું બિરુદ કોને? તો દારાસિંહને જે છે એ રુસ્તમે હિન્દનું બિરુદ મળેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સબરમાલા મંદિર દક્ષિણ ભારતના કયા રાજ્યમાં આવેલ છે? સબરમાલા મંદિર જે છે કયા દક્ષિણ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો કેરળ રાજ્યમાં આવશે. ખાસ યાદ રાખજો, સબરમાલા મંદિર ક્યાં? તો કેરળ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હોર્મુઝ બંદર કયા ધર્મ સાથે સંકળાયેલ છે? હોર્મુઝ બંદર આ જે છે કયા ધર્મ સાથે સંકળાયેલ બંદર છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, પારસી ધર્મ સાથે જે છે સંકળાયેલું બંદર છે હોર્મુઝ બંદર. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયા રાજ્યમાં 1991થી 2001ની સરખામણીમાં જે છે 2011ના દશકાના વસ્તી વધારાના દરમાં સૌથી વધુ ઘટાડો કયા જે છે જોવા મળ્યો છે? તો શું હશે? મહારાષ્ટ્રમાં જે છે સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે? નીચેનામાંથી કઈ નદી જે છે ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે? કઈ નદી આવશે રાઈટ આન્સર? શારદા નદી આવશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી મિત્રો શારદા નદી જે છે ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવતી નદી છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં નીચેનામાંથી કયું ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે? ભારતમાં નીચેનામાંથી કયું ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે જે છે ક્ષમતા વધારે છે? તો શું હશે અહીંયા રાઈટ આન્સર? ખંભાતનો અખાત આવશે. ખાસ યાદ રાખજો, ભારતમાં નીચેનામાંથી જે છે કયું? તો ખંભાતનો અખાત ભરતી ઉર્જાના જે છે ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં વિન્ડ મિલ યોજના ક્યાં કાર્યરત છે? ગુજરાતમાં મિત્રો વિન્ડ મિલ જે છે યોજના ક્યાં કાર્યરત છે? તો ક્યાં આવશે? માંડવી ખાતે આવશે. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં વિન્ડ મિલ યોજના ક્યાં? તો માંડવી ખાતે કાર્યરત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગાય ગોહરીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ગાય ગોહરીનો મેળો જે છે કયા જિલ્લામાં ભરાય છે? તો કયા જિલ્લામાં આવશે રાઈટ આન્સર? અહીંયા દાહોદ જિલ્લામાં આવશે. ખાસ યાદ રાખજો, ગાય ગોહરીનો મેળો કયા જિલ્લામાં? તો દાહોદ જિલ્લામાં જે છે
આ મેળાનું આયોજન થાય છે મિત્રો. આ મેળો દાહોદના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે જે છે ભરાય છે મિત્રો. 300 વર્ષનો ઇતિહાસ ધરાવે છે. અને મિત્રો આમાં મુખ્ય જે છે ભીલ જાતિના લોકો ભાગ લેતા હોય છે. આ મેળો દિવાળી પછી બેસતા વર્ષ અને ભાઈ બીજના દિવસે યોજાય છે. અને મિત્રો આ મેળામાં ગાય સાથે જે છે બળદોની પણ પૂજા કરવામાં આવતી હોય છે. આ મેળાનું આયોજન જે છે દાહોદ જિલ્લામાં થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ફળ ચિત્રકલા કયા રાજ્યમાં જોવા મળે છે? ફળ ચિત્રકળા જે છે કયા રાજ્યમાં જોવા મળે છે? તો મિત્રો રાજસ્થાનમાં જે છે ફળ ચિત્રકળા જોવા મળે છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ફળ ચિત્રકળા કયા રાજ્યમાં? તો રાજસ્થાન રાજ્યમાં જોવા મળે છે. મિત્રો કાપડ ઉપર જે છે બનાવવામાં આવતી ચિત્રકલા રાજસ્થાનમાં જોવા મળે છે. અને એમાં ફળ નામના જે છે કાપડના લાંબા ટુકડા પર પ્રાકૃતિક રંગોથી જે છે ચિત્રો બનાવવામાં આવે છે અને ફળ ચિત્રકળા કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉત્તર ભારતના ભક્તિ આંદોલનના ઇતિહાસમાં કોનો ફાળો અગત્યનો છે? ઉત્તર ભારતના જે છે ભક્તિ આંદોલનના ઇતિહાસમાં જે છે કોનો ફાળો અગત્યનો છે? તો સ્વામી રામાનંદનો જે છે ફાળો અગત્યનો છે ઉત્તર ભારતના ભક્તિ આંદોલનના ઇતિહાસમાં, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કે બિરલા ફાઉન્ડેશન વાચસ્પતિ પુરસ્કાર કઈ ભાષા માટે આપે છે? કે બિરલા ફાઉન્ડેશન વાચસ્પતિ પુરસ્કાર જે છે કઈ ભાષા માટે આપે છે? તો કઈ ભાષા આવશે અહીંયા? રાઈટ આન્સર સંસ્કૃત ભાષા માટે જે છે આપવામાં આવે છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્યનું નામ જણાવો. બ્રિટિશ પાર્લામેન્ટના જે છે પ્રથમ હિન્દી સભ્યનું નામ જે છે એ શું છે? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? દાદાભાઈ નવરોજી આવશે. ખાસ યાદ રાખજો, બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્યનું નામ શું? તો દાદાભાઈ નવરોજી જે છે રાઈટ આન્સર આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 45મો, રિવર્સ સેન્ડવિચ શબ્દ કઈ રમત સાથે સંબંધિત છે? રિવર્સ સેન્ડવિચ શબ્દ જે છે એ કઈ રમત સાથે સંબંધિત છે? તો ટેબલ ટેનિસ આવશે રાઈટ આન્સર. ઓપ્શન એ બની જશે. ખાસ યાદ રાખજો, રિવર્સ સેન્ડવિચ શબ્દ જે છે કઈ રમત સાથે? તો ટેબલ ટેનિસ આ રમત સાથે સંબંધ ધરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો, નીચેનામાંથી કયા ગાયકને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલ છે? નીચેનામાંથી કયા ગાયકને જે છે એ ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલ છે? અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી પૂછેલું છે. શું આવશે રાઈટ આન્સર? લતા મંગેશકરને જે છે ભારત રત્ન એવોર્ડથી જે છે સન્માનિત કરવામાં આવેલા છે. અહીંયા જે ઓપ્શન આપેલા છે એમાંથી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મુજલી તહેવાર કયા રાજ્યમાં ઉજવાય છે? મુજલી તહેવાર જે છે કયા રાજ્યમાં ઉજવાય છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા મિત્રો? આસામ રાજ્યમાં આવશે. ખાસ યાદ રાખજો, આસામમાં જે છે મુજલી તહેવાર જે છે ઉજવવામાં આવે છે. મિત્રો આસામ રાજ્યના મુજલી ખાતે નવેમ્બરમાં જે છે ઉજવાય છે. અને મિત્રો આસામ રાજ્ય જે છે મંત્રાલયના સાંસ્કૃતિક વિભાગ આ તહેવાર દરમિયાન જે છે જુદા જુદા કાર્યક્રમો કે સેમિનારનું આયોજન કરતા હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માચ કયા રાજ્યની નાટ્યકલા છે? માચ જે છે કયા રાજ્યની નાટ્યકલા છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? મધ્યપ્રદેશની આવશે. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. માચ જે છે કયા રાજ્યની? તો મધ્યપ્રદેશ રાજ્યની જે છે નાટ્યકલા છે. મિત્રો આ મધ્યપ્રદેશના માલવા ક્ષેત્રની લોકનાટ્ય કલા છે, જેનો ઉદ્ભવ ઉજ્જૈનમાં જે છે થયો હતો અને આ પૌરાણિક કથાઓ પર આધારિત છે. પછી એના રંગપટલમાં જે છે પ્રેમ કથાઓ, લોકકથાઓનો સમાવેશ થાય છે. આ વિદ્યાની જે છે આ વિદ્યાની વિશેષતા મિત્રો એનો સંવાદ છે, એનો જે છે રંગ દોહા એને કહેવામાં આવે છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન જે છે ક્યાં છે? તો રાજસ્થાનમાં છે. બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં? તો રાજસ્થાન ખાતે જે છે બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન છે. ગોમતી તળાવ ક્યાં આવેલું છે? ગોમતી તળાવ જે છે એ કઈ જગ્યાએ આવેલું છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ડાકોર આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગોમતી તળાવ જે છે એ ક્યાં? તો ડાકોર ખાતે આવેલું છે. મિત્રો ગોમતી નદી પૂછે તો યુપીમાં આવશે, જે ગંગાની સહાયક છે. બરાબર, ગોમતી નદી પૂછે તો યુપીમાં આવશે, એ ગંગાની સહાયક નદી છે. અને ગોમતી જે છે ને એ નદીના કિનારે દ્વારકા વસેલું છે. અને એક ગોમતી ઘાટ છે એ પણ દ્વારકામાં આવેલો છે. અને જો ગોમતી તળાવ પૂછે તો ડાકોરમાં આવશે. આ ગોમતી વિશે જે છે આપણને તમામ માહિતી ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માલાસ અને મદીગા સમુદાયો નીચેનામાંથી કયા રાજ્ય સાથે જોડાયેલા છે? માલાસ અને મદીગા સમુદાયો જે છે નીચેનામાંથી કયા રાજ્ય સાથે જોડાયેલા છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા તેલંગાણા આવશે. ખાસ યાદ રાખજો, માલાસ અને મદીગા સમુદાયો જે છે નીચેનામાંથી કયા રાજ્ય સાથે? તો તેલંગાણા રાજ્ય સાથે જે છે આ સમુદાયો જે છે એ જોડાયેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કચ્છના મોચી ભરતની કળા કોની પાસેથી જે છે ઉછીની લીધેલી છે? કચ્છના મોચી ભરતની કળા જે છે એ કોની પાસેથી ઉછીની લીધેલી છે? તો કોણ આવશે? મુગલ આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, કચ્છના મોચી ભરતકામની જે છે કળા એ કોની પાસેથી? તો મુગલ સમુદાય જે છે એમની પાસેથી ઉછીની લીધેલી છે. ખાસ યાદ રાખજો અહીંયા. મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો. આપણે જે છે લાસ્ટમાં 41મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહે છે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, વસ્તી ગણતરી 2011 અનુસાર સૌથી ઓછું લિંગ પ્રમાણ ધરાવતું જિલ્લો કયો છે? નીચેનામાંથી કયો જિલ્લો જે છે વસ્તી ગણતરી 2011 અનુસાર
સૌથી ઓછું લિંગ પ્રમાણ ધરાવતો છે? તો કયો આવશે? જિલ્લો સુરત આવશે, ખાસ યાદ રાખજો. સૌથી ઓછું લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો? તો સુરત જિલ્લો છે. મિત્રો, દેશની વસ્તીમાં પ્રતિ 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યાને જાતિ પ્રમાણે જે છે અથવા તો લિંગ પ્રમાણ કહેવામાં આવે છે. અને ગુજરાતનું લિંગ પ્રમાણ 918 છે. સૌથી વધુ લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો તાપી છે અને સૌથી ઓછું પૂછે તો સુરત આવશે. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કલકત્તા, મુંબઈ અને મદ્રાસ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? કલકત્તા, મુંબઈ અને મદ્રાસ યુનિવર્સિટીની સ્થાપના જે છે કયા વર્ષમાં થયેલી હતી? તો 1857માં થઈ હતી. ખાસ યાદ રાખજો. કલકત્તા, મુંબઈ અને મદ્રાસ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં? તો 1857ના વર્ષમાં જે છે કલકત્તા, મુંબઈ અને મદ્રાસ યુનિવર્સિટીની સ્થાપના થયેલી હતી. મિત્રો, તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કયા હતા? ગુજરાતમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો સયાજીરાવ ગાયકવાડ આવશે. ખાસ યાદ રાખજો. ગુજરાતમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ? તો સયાજીરાવ ગાયકવાડ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લક્ષ્મી વિલાસ પેલેસના સંદર્ભે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? લક્ષ્મી વિલાસ પેલેસના સંદર્ભે જે છે સાચા વિધાનો જણાવવાના કીધા છે આપણે. જોઈએ આપણે શું આવશે અહીંયા રાઈટ આન્સર. આ પેલેસની અંદર ચિત્રકાર રાજા રવિવર્માના ચિત્રો જોવા મળે છે. આ પેલેસનું બાંધકામ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં થયેલું હતું. શું આવશે? બંને વિધાનો સાચા આપેલા છે. એ અને બી બંને જે છે વિધાનો આપણને સાચા જ આપેલા છે. આ પેલેસની અંદર ચિત્રકાર રાજા રવિવર્માના ચિત્રો જોવા મળે છે, સાચું છે. અને આ પેલેસનું બાંધકામ જે છે એ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં થયેલું હતું. બંને વિધાનો સાચા જ આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રગાનને માન આપવું એ નીચેનામાંથી શું છે? રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રગાનને માન આપવું આ જે છે નીચેનામાંથી શું છે? તો મૂળભૂત ફરજ આવશે. ખાસ યાદ રાખજો. અહીંયા ખાસ યાદ રાખજો કે રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રગાનને માન આપવું આ શું છે? તો આપણી મૂળભૂત ફરજ છે. બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નાણાં વિધેયક સંદર્ભે સાચા વિધાનો જણાવો. નાણાં વિધેયક સંદર્ભે સાચા વિધાનો જણાવવાના કીધા છે. જોઈએ આપણે. આ વિધેયક ફક્ત મંત્રી દ્વારા રજૂ કરી શકાય છે, ખાનગી સભ્ય દ્વારા નહીં. તેને રાષ્ટ્રપતિની ભલામણથી જ રજૂ કરી શકાય છે. શું આવશે અહીંયા? આ વિધેયક જે છે ફક્ત મંત્રી દ્વારા જ રજૂ કરી શકાય છે, ખાનગી સભ્ય દ્વારા નહીં. બરાબર. અને રાષ્ટ્રપતિની ભલામણથી જ એને રજૂ કરી શકાય છે. શું આવશે અહીંયા? બંને વિધાનો મિત્રો આપણને સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. મિત્રો, વાત કરીએ નાણાં વિધેયક, તો એને મિત્રો રાજ્યસભામાં જે છે રજૂ કરી શકાય નહીં. બરાબર. રાજ્યસભામાં જે છે એને રજૂ કરી શકાતું નથી. એને ફક્ત લોકસભામાં જ, અને એ પણ રાષ્ટ્રપતિની ભલામણથી જ રજૂ કરી શકાય છે. ખાસ યાદ રાખજો મિત્રો. આ વિધેયક જે છે ને ફક્ત મંત્રી દ્વારા રજૂ કરી શકાય નહીં કે ખાનગી સભ્ય દ્વારા. બરાબર. આ આપણને બાબત ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કાયદાની નજરમાં સૌ સરખા એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે? કાયદાની નજરમાં સૌ સરખા આવું જે છે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે? તો અનુચ્છેદ 14માં જણાવેલું છે. ખાસ યાદ રાખજો. કાયદાની નજરમાં સૌ સરખા આવું જે છે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 14માં આવું જે છે જણાવેલું છે. મિત્રો, આ અનુચ્છેદ મુજબ જે છે રાજ્ય ભારતના વિસ્તારમાં જે છે કોઈ પણ વ્યક્તિને કાયદા સમક્ષ જે છે સમાનતા અથવા તો કાયદાનું સમાન રક્ષણનો જે છે ઇનકાર કરશે નહીં. આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. મિત્રો, અહીંયા આપણને વિધાનો આપેલા છે, જણાવવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન એમેઝોન નદીનો છે. ભારતમાં સૌથી મોટો નદી બેસિન ગંગા નદીનો છે. બંને વિધાનો સાચા આપેલા છે. ખાસ યાદ રાખજો. વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન જે છે કઈ નદીનો? તો એમેઝોન નદીનો છે. અને ભારતમાં પૂછે તો ગંગા નદીનો સૌથી મોટો નદી બેસિન છે. બંને વિધાનો સાચા છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં બોક્સાઇટનો વિશાળ જથ્થો ક્યાંથી મળી આવે છે? ગુજરાતમાં મિત્રો બોક્સાઇટનો જે છે એ વિશાળ જથ્થો ક્યાંથી મળી આવે છે? તો જામનગર અને કચ્છ જિલ્લામાંથી જે છે મળી આવે છે. ગુજરાતમાં સૌથી વિશાળ જથ્થો જે છે બોક્સાઇટનો કયા જિલ્લામાંથી? તો જામનગર અને કચ્છ આ બંને જિલ્લામાંથી જે છે બોક્સાઇટનો જથ્થો વિશાળ પ્રમાણમાં મળી આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગોપાલગંજ ટુ રાયસી પુસ્તક નીચેનામાંથી કયા રાજકારણીનું છે? ગોપાલગંજ ટુ રાયસી આ પુસ્તક જે છે એ નીચેનામાંથી કયા રાજકારણીનું છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? રાજકારણીનું જીવન ચરિત્ર છે. એ રીતે પ્રશ્ન આવશે. બરાબર. રાજકારણીનું જીવન ચરિત્ર છે. ગોપાલગંજ ટુ રાયસી પુસ્તક જે છે નીચેનામાંથી કયા રાજકારણીનું જીવન ચરિત્ર છે? તો લાલુ પ્રસાદ યાદવ આવશે રાઈટ આન્સર. આપણો ઓપ્શન સી બની જશે. ગોપાલગંજ ટુ રાયસી પુસ્તક જે છે એ કયા રાજકારણીનું જીવન ચરિત્ર છે? તો લાલુ પ્રસાદ યાદવ જવાબ બનશે.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કણબી ભરત માટે કયું સ્થળ જાણીતું છે? કણબી ભરત માટે જે છે કયું સ્થળ જાણીતું છે? તો ગારિયાધર, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા. કણબી ભરત માટે કયું સ્થળ? તો ગારિયાધર જે છે એ જાણીતું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે? ચક્રવાતના કેન્દ્રમાં જે છે હવાનું દબાણ કેવું હોય છે? તો હલકું આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ જે છે એ કેવું? તો હલકું હોય છે. મિત્રો, જ્યારે ભિન્ન ભિન્ન તાપમાન ધરાવતા બે વાયુ પ્રવાહો સામસામે આવે છે ત્યારે પરસ્પર ભળી જવાને બદલે અથડાય છે અને એમના મિલન સ્થાન પાસે જે છે હવાનું દબાણ એકાએક ઘટી જાય છે અને આ વિસ્તારમાં જે છે ચક્રવાતના ઉદ્ભવની શરૂઆત થાય છે. અને મિત્રો, ચક્રવાતના કેન્દ્રમાં હલકું દબાણ હોય છે અને કેન્દ્રથી દૂર જતા દબાણ જે છે એ ભારે થતું જાય છે, બરાબર. એટલે ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું? તો હલકું હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાર્દમક રાજવંશનો સ્થાપક જણાવો. કાર્દમક રાજવંશનો સ્થાપક જે છે એ નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા ચાસ્ટન આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. કાર્દમક રાજવંશનો જે છે એ સ્થાપક કોણ? તો ચાસ્ટન જે છે એ કાર્દમક રાજવંશનો સ્થાપક છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મહેન્દ્રાદિત્યના સમયમાં સૌરાષ્ટ્રનું વડું મથક જણાવો. મહેન્દ્રાદિત્યના સમયમાં જે છે એ સૌરાષ્ટ્રનું વડું મથક કયું હતું? તો ગિરિનગર જે છે મહેન્દ્રાદિત્યના સમયમાં સૌરાષ્ટ્રનું જે છે એ વડું મથક હતું. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં કઈ સ્વૈચ્છિક સંસ્થા વન સંરક્ષણની દિશામાં કામ કરે છે? ગુજરાતમાં કઈ સ્વૈચ્છિક સંસ્થા જે છે એ વન સંરક્ષણની જે છે દિશામાં કામ કરે છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ગુજરાત વાઇલ્ડ લાઈફ જે છે સોસાયટી, ગુજરાત વાઇલ્ડ લાઈફ સોસાયટી. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કથકલી કયા રાજ્યનું લોકનૃત્ય છે? કથકલી જે છે એ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો કયા રાજ્યનું આવશે? આપણે શું જાણીએ છીએ? કેરળનું આવશે, બરાબર. ખાસ સાવ ઇઝી ક્વેશ્ચન છે. કથકલી જે છે કયા રાજ્યનું? તો કેરળ રાજ્યનું લોકનૃત્ય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા? ગુજરાતમાં જે છે એ પુસ્તકાલય ચળવળના પ્રણેતા નીચેનામાંથી કોણ હતા? તો મોતીભાઈ અમીન જે છે ખાસ યાદ રાખજો, ગુજરાતમાં જે છે પુસ્તકાલય ચળવળના પ્રણેતા હતા. ખાસ યાદ રાખીશું. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ? તો મોતીભાઈ અમીન જે છે એ રાઈટ આન્સર બનશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતા? ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો દુર્ગારામ મહેતા આપણો જવાબ ઓપ્શન એ બની જશે. ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા જે છે એ કોણ? તો દુર્ગારામ મહેતા જે છે એ રાઈટ આન્સર બનશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, વિતન ચિત્ર એટલે શું? વિતન ચિત્ર એટલે જે છે એ શું થશે? તો છત ઉપરનું જે ચિત્રકામ હોય એને મિત્રો વિતન ચિત્ર તરીકે ઓળખવામાં આવે છે. છત ઉપરનું ચિત્રકામ હોય એને વિતન ચિત્ર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો મેદાની પ્રદેશ જૂના કાંપથી રચાયેલો છે? નીચેનામાંથી કયો મેદાની પ્રદેશ જે છે એ જૂના કાંપથી રચાયેલો છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા બાંગર આવશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી જે છે એ મેદાની પ્રદેશ કયો હતો? બાંગર જે છે જૂના કાંપથી રચાયેલો પ્રદેશ છે. મિત્રો, બાંગર પ્રદેશ જે છે ને એવો મેદાની પ્રદેશ છે કે જેનો નદીઓનો જે છે ને નદીઓના જૂના કાંપથી રચાયેલો હોય છે અને બાંગર મેદાની પ્રદેશોમાં કાંપનું નિક્ષેપણ જે છે મુખ્યત્વે મધ્ય પ્લેટોસ્ટોમીથી જે છે યુગ દરમિયાન થયું હતું. મધ્ય પ્લેસ્ટોસીન યુગ જે છે એ દરમિયાન થયું હતું અને કાપથી જે છે પૂછાય તો ખદર આવશે. નવા કાપથી પૂછાય તો શું આવશે? ખદર આવશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા રાષ્ટ્રમાં મતદાન ફરજિયાત છે? નીચેનામાંથી કયા રાજ્યમાં જે છે એ રાષ્ટ્રમાં મતદાન ફરજિયાત છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા નીચેનામાંથી જે છે એ કયા શું આવશે? ઓસ્ટ્રેલિયામાં આવશે. ઓસ્ટ્રેલિયામાં જે છે એ રાજ્ય એ દેશમાં જે છે મતદાન ફરજિયાત છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કટારીઓ, કમખી અને કંકણી અને સોદાગરી આ શું છે? કટારીઓ, કમખી, કંકણી અને સોદાગરી આ જે છે એ નીચેનામાંથી શું છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા મશરૂમની ડિઝાઇન છે. મશરૂમની ડિઝાઇન છે એ આ બધી જે છે શું છે? તો મશરૂમની ડિઝાઇન છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા દેશમાં 2023માં સૌથી વધુ સંખ્યામાં ઇન્ટરનેટ શટડાઉન જોવા મળ્યું? નીચેનામાંથી કયા દેશમાં જે છે 2023માં સૌથી વધારે સંખ્યામાં જે છે ઇન્ટરનેટ શટડાઉન જોવા મળ્યું? તો ભારતમાં આવશે રાઈટ આન્સર આપણો. ઓપ્શન બી બની જશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, માતર, મહુધા અને કપડવંજ તાલુકા કયા જિલ્લામાં આવેલ છે? માતર, મહુધા અને કપડવંજ આ તાલુકો જે છે કયા જિલ્લામાં આવેલા છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ખેડા જિલ્લામાં આવશે. ખાસ યાદ રાખજો, માતર, મહુધા અને કપડવંજ આ તાલુકા જે છે કયા જિલ્લામાં? તો ખેડા જિલ્લામાં જે છે આ બધા તાલુકા આવેલા છે. ખાસ યાદ રાખીશું.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા સ્થળે શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવા માટેની રિફાઇનરી આવેલી છે? નીચેનામાંથી કયા સ્થળે જે છે એ શાર્ક માછલીના તેલને જે છે શુદ્ધ કરવા માટેની રિફાઇનરી આવેલી છે? વેરાવળ ખાતે આવશે, ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. વેરાવળ ખાતે મિત્રો શાર્ક માછલીના તેલને જે છે શુદ્ધ કરવા માટેની રિફાઇનરીઓ આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. અહીંયા વિધાનો આપેલા છે, સાચા છે કે ખોટા જણાવવાના છે. જોઈએ આપણે. સાબરમતી નદી અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે. સાબરમતી નદી જ્યાં ખંભાતના અખાતને મળે છે ત્યાં 7 કિલોમીટર પહોળો કિનારો છે, તેને કોપાલાની ખાડી કહેવામાં આવે છે. શું આવશે? બંને વિધાનો સાચા આપેલા છે. સાબરમતી નદી જે છે અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે, સાચું વિધાન છે. અને સાબરમતી જ્યાં ખંભાતના અખાતને મળે છે ત્યાં 7 કિલોમીટર પહોળો જે છે કિનારો છે એને કોપાલાની ખાડી તરીકે ઓળખવામાં આવે છે. બંને વિધાનો સાચા આપેલા છે. મિત્રો વાત કરીએ અને ઉદ્ગમ સ્થાનની, તો અરવલ્લીની ટેકરીઓમાં જે છે આવેલા રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી એનો ઉદ્ભવ થાય છે. અને ગુજરાતમાં જે છે સૌથી લાંબી નદી સાબરમતી છે, એની કુલ લંબાઈ 421 કિલોમીટર છે. ગુજરાતમાં લંબાઈ પૂછાય તો 321 કિલોમીટર આવશે. સાબરમતીની સહાયક નદીઓની વાત કરીએ તો સેઢી, સાબર, મેસવો, માઝમ, વાત્રક, ખારી, હાથમતી, સીરી, ધામની, વાકલ, હરણાવ, પાંડરી, રોય, ચંદ્રભાગા આ બધી જે છે એની સહાયક નદીઓ છે. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, ભરત સોયથી ભરાતું અને ભરેલા ભરતકામને શું કહેવામાં આવે છે? ભરત સોયથી ભરાતું અને ભરેલા ભરતકામને જે છે શું કહેવામાં આવે છે? તો શું આવશે? ખચીતમ એને કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, એને શું? તો ખચીતમ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સ્માર્ટ સિટી મિશન કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું? સ્માર્ટ સિટી મિશન જે છે એ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું? તો 2015માં શરૂ કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો, સ્માર્ટ સિટી મિશન જે છે કયા વર્ષમાં? તો 2015ના વર્ષમાં જે છે શરૂ કરવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગોઈટર નામનો રોગ શેના ઉણપથી થાય છે? ગોઈટર નામનો જે રોગ જે છે એ શેના ઉણપથી થાય છે? તો શું આવશે રાઈટ આન્સર? આયોડિનની ઉણપથી થશે. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ગોઈટર નામનો જે રોગ જે છે એ શેના ઉણપથી? તો આયોડિનની ઉણપથી આ જે છે એ રોગ થતો હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગોતીપુવા લોકનૃત્ય કયા રાજ્યનું છે? ગોતીપુવા જે છે લોકનૃત્ય એ કયા રાજ્યનું છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ઓડિશાનું આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગોતીપુવા લોકનૃત્ય જે છે કયા રાજ્યનું? તો ઓડિશા રાજ્યનું આ લોકનૃત્ય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ભારતમાં જે છે એ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા 28 ફેબ્રુઆરીના દિવસે જે છે કરવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે? તો 28 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવે છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નવી દિલ્હીના લોટસ ટેમ્પલ કયા દેશના શિલ્પી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું? નવી દિલ્હીના લોટસ ટેમ્પલ જે છે કયા દેશના શિલ્પી દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું હતું? તો કયા દેશના આવશે? એ રાઈટ આન્સર શું આવશે આમાં? ઈરાન આવશે. બરાબર, ઈરાન દેશના જે છે એ નવી દિલ્હીના લોટસ ટેમ્પલ જે છે કયા દેશના? તો ઈરાન દેશના શિલ્પી દ્વારા જે છે એ ડિઝાઇન કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો દેશ પવનોના દેશ તરીકે જાણીતો છે? નીચેનામાંથી કયો દેશ જે છે પવનોના દેશ તરીકે જાણીતો છે? આપણે સૌ જાણીએ છીએ ડેનમાર્ક જે છે એ પવનોના દેશ તરીકે જાણીતો દેશ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોંગ વોક ટુ ફ્રીડમ કોની આત્મકથા છે? લોંગ વોક ટુ ફ્રીડમ આ આત્મકથા છે, નીચેનામાંથી કોની છે? તો નેલ્સન મંડેલા આમની છે આ આત્મકથા. ખાસ યાદ રાખજો, લોંગ વોક ટુ ફ્રીડમ આત્મકથા કોની? તો નેલ્સન મંડેલા આમની જે છે આ આત્મકથા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ડોલોમાઇટનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ડોલોમાઇટનું સૌથી વધારે ઉત્પાદન જે છે એ કયા રાજ્યમાં થાય? તો ઓડિશામાં થશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો, ડોલોમાઇટનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજ્યમાં? તો ઓડિશા રાજ્યમાં જે છે સૌથી વધારે ડોલોમાઇટનું ઉત્પાદન થાય છે. ડોલોમાઇટ શું છે મિત્રો? એક પ્રકારનો ચૂનાનો પથ્થર છે. એમાં મેગ્નેશિયમનું પ્રમાણ જે છે 10%થી વધારે જોવા મળતું હોય છે, અને એ વધીને 45% જેટલું થઈ જાય તો એને શુદ્ધ ડોલોમાઇટ કહેવામાં આવે છે. એનો ઉપયોગની વાત કરીએ તો લોખંડ, પોલાદ અને સ્ટીલ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ તથા કાચ ઉદ્યોગમાં એનો ઉપયોગ થાય છે. અને મિત્રો ઓડિશાના જે છે ને સુંદરગઢ જિલ્લામાં ડોલોમાઇટના વિશાળ ભંડારો આવેલા છે, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, G20નું મુખ્યાલય ક્યાં આવેલું છે? G20નું મુખ્યાલય જે છે ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા એનું મિત્રો મુખ્યાલય જ નથી. બરાબર, એનું મુખ્યાલય જ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન બીજો, સાચા વિધાનો જણાવો. મિત્રો અહીંયા આપણને બે વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. આપણે જોઈએ, રંગપુર ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. રંગપુરમાંથી ચોખાની ખેતીના પુરાવા મળ્યા છે. શું આવશે અહીંયા રાઈટ આન્સર?
બંને વિધાનો સાચા આપેલા છે, બરાબર. ખાસ યાદ રાખજો. રંગપુર જે છે ક્યાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે અને રંગપુરમાંથી જે છે ચોખાની ખેતીના પુરાવા મળ્યા છે. બંને વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે. મિત્રો, રંગપુર જે છે ને સુરેન્દ્રનગર જિલ્લામાં ભાદર નદીના કિનારે આવેલું ગુજરાતમાં સૌપ્રથમ શોધાયેલું હડપ્ય સ્થળ છે, બરાબર. સૌપ્રથમ શોધાયેલું છે અને એનું ઉત્ખનન કાર્ય જે છે ઈસવીસન 1931માં ડૉક્ટર માધવ સ્વરૂપ વચ્ચે જે છે કર્યું હતું. ત્યારબાદ ઈસવીસન 1953માં SR રાવના માર્ગદર્શન હેઠળ જે છે એ કરવામાં આવેલું હતું. તમામ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ત્રીજો. 19 સપ્ટેમ્બર 1968ના રોજ ઇન્દુલાલ યાજ્ઞિકના હસ્તે શહીદ સ્મારકનું ઉદ્ઘાટન થયું. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નીચેનામાંથી કોણ હતા? 19 સપ્ટેમ્બર 1968ના રોજ જે છે ઇન્દુલાલ યાજ્ઞિકના હસ્તે શહીદ સ્મારકનું જે છે ઉદ્ઘાટન થયું. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી જે છે નીચેનામાંથી કોણ હતા? તો મિત્રો, એ વખતે હતા મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે અહીંયા. 19 સપ્ટેમ્બર 1968ના રોજ ઇન્દુલાલ યાજ્ઞિકના હસ્તે શહીદ સ્મારકનું જે છે ઉદ્ઘાટન થયું. એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી કોણ? તો હિતેન્દ્રભાઈ દેસાઈ જે છે ગુજરાતના મુખ્યમંત્રી હતા. મિત્રો, વાત કરીએ હિતેન્દ્રભાઈ દેસાઈની, તો એમાં જે છે એ આપણે ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી હતા અને એમના સમયમાં મિત્રો શહીદ સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વાત કરીએ શહીદ સ્મારકનું ઉદ્ઘાટન જે છે ને અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. અને બીજી એક મહત્ત્વની બાબત એમના ઉપર જે છે ખાસ આપણે યાદ રાખવા જેવી છે, એ પારડીની જે રાષ્ટ્રીય જમીનનો ઉકેલ જે છે એ કોના સમયમાં લાવવામાં આવ્યો? તો એ જે છે હિતેન્દ્રભાઈ દેસાઈ જે છે એમના સમયમાં લાવવામાં આવ્યો હતો. પારડીની રાષ્ટ્રીય જમીનનો જે ઉકેલ લાવવામાં આવ્યો એ આ હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં લાવવામાં આવેલો હતો. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો. ગીરની ટેકરી, બરડા ટેકરી અને માંડવ ટેકરી કયા પ્રદેશમાં આવેલ છે? ગીરની ટેકરી, બરડા ટેકરી અને માંડવ ટેકરી આ જે છે કયા પ્રદેશમાં આવેલ છે? તો સૌરાષ્ટ્રમાં આવશે. આ બધી ટેકરી ક્યાં આવશે? સૌરાષ્ટ્રમાં આવેલ છે. ખાસ યાદ રાખજો. મિત્રો, તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો. આપણે છેલ્લે લાસ્ટમાં જે છે 41મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન પાંચમો. કઈ ગુજરાતી ફિલ્મને આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું હતું? કઈ ગુજરાતી ફિલ્મને જે છે આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું હતું? તો કઈ આવશે અહીંયા રાઈટ આન્સર? કંકુ આવશે. ખાસ યાદ રાખજો મિત્રો. કઈ જે છે એ ગુજરાતી ફિલ્મને આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું હતું? તો કંકુ ફિલ્મ જે છે એ ગુજરાતી ફિલ્મને આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયેલું હતું. મિત્રો, તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. પશ્ચિમ બંગાળનું રાણીગંજ શેના માટે જાણીતું છે? પશ્ચિમ બંગાળનું રાણીગંજ જે છે શેના માટે જાણીતું છે? તો કોલસાની ખાણ માટે જાણીતું છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. પશ્ચિમ બંગાળનું રાણીગંજ જે છે શેના માટે? તો કોલસાની ખાણ માટે જે છે એ જાણીતું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્રસિદ્ધ સોમનાથના મંદિરનો ધ્વંસ કરવા આવેલ મુગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી અગ્રણીય મંદિરનું રક્ષણ કરતા વીર મૃત્યુ વહોર્યું હતું? મિત્રો, ખાસ યાદ રાખજો. પ્રસિદ્ધ સોમનાથના મંદિરનો ધ્વંસ કરવા આવેલા મુગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી જે છે અગ્રણીય મંદિરનું રક્ષણ કરતા વીર મૃત્યુ વહોર્યું હતું? તો મિત્રો, આમાં રાઈટ આન્સર આવશે હમીરજી ગોહિલ. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. પ્રસિદ્ધ સોમનાથના મંદિરનો ધ્વંસ કરવા આવેલા મુગલ સૈન્યનો પ્રતિકાર કરી રાજા હમીરજી ગોહિલ જે છે એમણે મિત્રો ખાસ યાદ રાખજો વીર મૃત્યુ જે છે વહોર્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આઠમો. ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? ગુજરાતના જે છે એ જૂનાગઢ જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની હદ જે છે સ્પર્શતી નથી? તો મિત્રો, અહીંયા આપણને જિલ્લા આપેલા છે એમાંથી ભાવનગર જિલ્લાની જે છે હદ સ્પર્શે નહીં જૂનાગઢ જિલ્લાને, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વઢિયાર પંથકમાં વરાણાના મેળામાં કયા દેવતાને એટલે કે ઈષ્ટદેવના મહાત્મયના સંદર્ભમાં મેળો ભરાય છે? વઢિયાર પંથકમાં જે છે વરાણાના મેળામાં કયા ઈષ્ટદેવના મહાત્મયમાં જે છે એ મેળો ભરાય છે? તો ખોડિયાર માતાના સ્થાનકમાં જે છે એ મેળો ભરાતો હોય છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સંસદના કોઈપણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે? સંસદના જે છે કોઈપણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલાક દિવસ દરમિયાન જે છે દીવાની અદાલતની જે છે કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવેલી છે? તો 40 દિવસ આવશે, બરાબર. ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. સંસદના કોઈપણ સભ્યને જે છે સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો 40 દિવસ સુધી જે છે એ મુક્તિ આપવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ? કેન્દ્ર સરકાર દ્વારા જે છે પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત જે છે એ ક્યારથી થઈ હતી?
તો ક્યારથી આવશે રાઈટ આન્સર અહીંયા 73માં બંધારણીય સુધારા પછી જે છે થઈ હતી. ખાસ યાદ રાખજો, કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને જે છે અનુદાન આપવાની શરૂઆત ક્યારથી, તો 73માં બંધારણીય સુધારા પછી જે છે એ થયેલી હતી. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાટી કુકરમુંડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? પાટીનો મેળો જે છે કયા જિલ્લામાં ભરાય છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર અહીંયા? તાપીમાં આવશે. ખાસ યાદ રાખજો, પાટી જે છે કુકરમુંડાનો મેળો એ ક્યાં, તો તાપી જિલ્લામાં જે છે એ મેળો ભરાય છે. મિત્રો પાટી જાત્રા એ પાટી માતાના જે છે એ નામે યોજાતો આદિવાસીઓનો લોકમેળો છે. પાટી ગામ મિત્રો નવનિર્મિત તાપી જિલ્લાની કુકરમુંડા ખાતે આવેલું છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે. ભારતીય વિદ્યાભવનની સ્થાપના કનૈયાલાલ મુનશીએ કરી હતી. 1916માં વડોદરા ખાતે વડોદરા સાહિત્ય સભાની સ્થાપના થઈ હતી. બંને વિધાનો આપણને અહીંયા મિત્રો સાચા જ આપેલા છે. ભારતીય વિદ્યાભવનની સ્થાપના જે છે કોણે, તો કનૈયાલાલ મુનશીએ કરી હતી. અને 1916માં વડોદરા ખાતે જે છે વડોદરા સાહિત્ય સભાની સ્થાપના થઈ હતી. બંને વિધાનો સાચા આપેલા છે. મિત્રો વાત કરીએ સાહિત્ય સંસદ પછી જે છે 1938માં કનૈયાલાલ મુનશીએ જે છે મુંબઈ ખાતે આવેલ આ બીજી સંસ્થાની સ્થાપના કરી, પ્રેમાનંદ સાહિત્ય સભા 1916માં. બરાબર. હવે વડોદરા ખાતે જે છે આ સંસ્થાની સ્થાપના થઈ અને 1944માં તેનું નામ જે છે પ્રેમાનંદ સાહિત્ય સભા રખાયું. આ સંસ્થા દર 2 વર્ષે જે છે સાહિત્ય ક્ષેત્રે એવોર્ડ પણ આપે છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સનેડો મૂળ કયા જિલ્લાના ગ્રામ્ય ક્ષેત્રમાંથી ઉદ્ભવેલ લોકનૃત્ય છે? સનેડો જે છે કયા જિલ્લાના ગ્રામ્ય ક્ષેત્રમાંથી ઉદ્ભવેલ એક લોકનૃત્ય છે? તો કયા જિલ્લામાં આવશે? પાટણ જિલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાંથી જે છે ઉદ્ભવેલ લોકનૃત્ય છે. ખાસ યાદ રાખજો મિત્રો, સનેડો મૂળ શબ્દ જે છે સ્નેહડો પરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ થાય છે પ્રેમ અથવા તો સ્નેહ. બરાબર. હવે ગુજરાતના લોકનાટ્ય અને ભવાઈ સાથે તેની સામ્યતા જે છે એ કરવામાં આવેલી છે. ગુજરાતી લોક કલાકાર અરવિંદ બારોટ અને મણિરાજ બારોટ ભાઈઓએ જે છે એ સનેડાને ગુજરાતી પ્રજામાં લોકપ્રિય બનાવ્યો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દેલવાડાના દેરાસર સંદર્ભે સાચા વિધાનો જણાવો. દેલવાડાના દેરાસર સંદર્ભે જે છે સાચા વિધાનો જણાવવાના છે. તેનો સ્થાપત્યકાર શોભનદેવ હતો. તેનું નિર્માણ વસ્તુપાળ અને તેજપાળ દ્વારા કરવામાં આવ્યું હતું. બંને વિધાનો મિત્રો અહીંયા આપણને સાચા આપેલા છે. એનો સ્થાપત્યકાર જે છે શોભનદેવ હતો, સાચી બાબત છે. અને એનું નિર્માણ જે છે વસ્તુપાળ અને તેજપાળ દ્વારા કરવામાં આવ્યું હતું. બંને વિધાનો સાચા આપેલા છે. મિત્રો ધોળકાના જે છે શાસક વીર ધવલના મંત્રી વસ્તુપાળ અને તેજપાલ દ્વારા જે છે માઉન્ટ આબુ ઉપર 11મી સદીમાં જે છે દેલવાડાના દેરાસરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેને લુણિગ વસઈના નામથી પણ ઓળખવામાં આવે છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ઝારખંડનું સિમલા તરીકે કોને ઓળખવામાં આવે છે? મિત્રો ઝારખંડનું સિમલા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કોને આવશે? રાંચીને આવશે. બરાબર. રાંચી જે છે એ ઝારખંડનું સિમલા તરીકે ઓળખાય છે. મિત્રો ક્વેશ્ચન એવો પૂછાય કે રાજસ્થાનનું સિમલા કોને કહેવાય? તો શું આવશે? માઉન્ટ આબુ જે છે ને એને રાજસ્થાનનું સિમલા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ યોજના શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ થયેલી નથી? બરાબર, નથી. નીચેનામાંથી કઈ યોજના જે છે શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા એ સમયે જે છે શરૂ થયેલી નથી? તો શું આવશે? મધ્યાહન ભોજન આવશે. મધ્યાહન ભોજન જે છે એ નહીં આવે નરેન્દ્રભાઈ મોદીના સમયમાં. બાકીની ત્રણેય જે છે જ્યોતિગ્રામ, સુજલામ સુફલામ અને ઘર દીવડા, આ ત્રણેય નરેન્દ્રભાઈ જે છે મુખ્યમંત્રી હતા એ સમયે શરૂ થયેલ છે. અને મધ્યાહન ભોજન જે છે એમના સમયમાં નહીં આવે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હિડકલ પરિયોજના કયા રાજ્યમાં સ્થિત છે? હિડકલ પરિયોજના જે છે કયા રાજ્યમાં સ્થિત છે? તો કયા રાજ્યમાં આવશે? રાઈટ આન્સર અહીંયા કર્ણાટકમાં આવશે. ખાસ યાદ રાખજો, હિડકલ પરિયોજના જે છે કયા રાજ્યમાં? તો કર્ણાટક રાજ્યમાં આવેલ છે. મિત્રો કઈ નદી ઉપર છે એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. કઈ નદી આવશે? ઘાટપ્રભા નદી ઉપર. અને આ ઘાટપ્રભા નદી જે છે ને એ કૃષ્ણા નદીની સહાયક નદી છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 19મો, ગુજરાતમાં કઈ જગ્યાએ જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે? તાપી નહીં આવે, તાપ વિદ્યુત મથક અહીંયા લખેલું છે. બરાબર. ગુજરાતમાં કઈ જગ્યાએ જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે? તો કઈ જગ્યા આવશે? રાઈટ આન્સર અહીંયા ઉકાઈ ખાતે આવેલું છે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં કઈ જગ્યાએ? તો ઉકાઈ ખાતે જે છે જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક જે છે એ પણ આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 2011ની વસ્તી ગણતરી અનુસાર સૌથી વધુ ખ્રિસ્તી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? 2011ની વસ્તી ગણતરી મુજબ જે છે સૌથી વધારે ખ્રિસ્તી વસ્તી ધરાવતો જિલ્લો નીચેનામાંથી કયો છે? તો કયો આવશે? રાઈટ આન્સર અહીંયા તાપી જિલ્લો આવશે. ખાસ યાદ રાખજો, 2011ની વસ્તી ગણતરી મુજબ જે છે સૌથી વધારે ખ્રિસ્તી વસ્તી ધરાવતો જિલ્લો કયો? તો તાપી જિલ્લો જે છે આપણો જવાબ બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઓલ ઇન્ડિયા રેડિયોનું સ્થાપના વર્ષ જણાવો. ઓલ ઇન્ડિયા રેડિયોનું સ્થાપના વર્ષ જે છે કયું હતું? 1936 હતું. ખાસ યાદ રાખજો, ઓલ ઇન્ડિયા રેડિયોનું સ્થાપના વર્ષ કયું હતું? 1936 રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ,
ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે? ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન જે છે એ ક્યાં આવેલું છે? તો અમરેલી, ધારી અમરેલી આવશે, બરાબર. ધારી અમરેલી જે છે ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન આવેલું છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોને વિશ્વનું કોફી પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે? નીચેનામાંથી કોને જે છે એ વિશ્વનું કોફી પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે? તો સંતોષને આવશે, બરાબર. સંતોષ બ્રાઝિલમાં આવેલું છે. સંતોષ એને વિશ્વનું જે છે કોફી પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, વિદેશમાં શૂટ થયેલી પ્રથમ ભારતીય ફિલ્મ કઈ હતી? વિદેશમાં શૂટ થયેલી પ્રથમ ભારતીય ફિલ્મ જે છે એ નીચેનામાંથી કઈ હતી? તો નાઝ. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. નાઝ જે છે વિદેશમાં શૂટ થયેલી પ્રથમ ભારતીય ફિલ્મ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો, ગદાધરપુરી મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? ગદાધરપુરી મંદિર જે છે ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો અરવલ્લી જિલ્લામાં આવશે, ખાસ યાદ રાખજો. ગદાધરપુરી મંદિર જે છે ગુજરાતના કયા જિલ્લામાં? તો અરવલ્લી જિલ્લામાં જે છે એ મંદિર આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તલાકોનો ધોધ કયા રાજ્યમાં સ્થિત છે? તલાકોનો ધોધ જે છે કયા રાજ્યમાં આવેલ છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? આંધ્રપ્રદેશમાં આવશે, ખાસ યાદ રાખજો. તલાકોનો ધોધ જે છે કયા રાજ્યમાં? તો આંધ્રપ્રદેશ રાજ્યમાં જે છે તલાકોનો ધોધ જે છે એ આવેલો છે. મિત્રો, આંધ્રપ્રદેશ રાજ્યમાં એક નેશનલ પાર્ક આવેલો છે, વેંકટેશ્વર નેશનલ પાર્ક. આ નેશનલ પાર્કમાં જે છે એ તલાકોનો ધોધ આવેલો છે, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પિઠોરાના ચિત્રમાં પ્રથમ ચિત્ર નીચેનામાંથી કોનું દોરવામાં આવે છે? પિઠોરાના જે ચિત્ર જે છે એમાં પ્રથમ ચિત્ર નીચેનામાંથી કોનું દોરવામાં આવે છે? તો ગણેશજીનું આવશે, રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. પિઠોરાના ચિત્રમાં જે છે એ પ્રથમ ચિત્ર કોનું? તો ગણેશજીનું જે છે પ્રથમ ચિત્ર દોરવામાં આવે છે. મિત્રો, પિઠોરા ચિત્રો જે છે છોટાઉદેપુર જિલ્લાના રાઠવા આદિવાસીઓ દ્વારા જે છે એ દોરવામાં આવતા હોય છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અબરખના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? અબરખના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય જે છે એ પ્રથમ ક્રમ ધરાવે છે? તો આંધ્રપ્રદેશ આવશે, રાઈટ આન્સર ઓપ્શન સી બની જશે. ખાસ યાદ રાખજો, અબરખના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ સ્થાને? તો આંધ્રપ્રદેશ જે છે એ ભારતનું પ્રથમ ક્રમે રાજ્ય આવશે. મિત્રો, અબરખના ઉત્પાદનમાં ભારત જે છે વિશ્વમાં પ્રથમ ક્રમે છે, અને પ્રથમ ક્રમે જે છે ભારતમાં પ્રથમ ક્રમે આંધ્રપ્રદેશ આવશે, બીજા ક્રમે રાજસ્થાન આવશે અને ત્રીજા ક્રમે ઓડિશા આવશે. અને સાથે સાથે મિત્રો, અબરખનો ઉપયોગ જે છે ઔષધિ બનાવવા માટે થાય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઓદંતપુરી વિદ્યાલય ક્યાં આવેલ છે? ઓદંતપુરી વિદ્યાલય જે છે એ ક્યાં આવેલ છે? મિત્રો, બિહારમાં આવશે આ વિદ્યાલય. ક્યાં? તો બિહારમાં આ વિદ્યાલય જે છે એ આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આઝાદી આંદોલન સમયમાં સુરતમાં મોટા પાયે સામાજિક સુધારાનું અને માનવ ધર્મ સભા સ્થાપવાનું કાર્ય કરનાર દુર્ગારામ મહેતાજી કયા નામે ઓળખાતા હતા? આઝાદી આંદોલન સમયમાં જે છે સુરતમાં મોટા પાયે સામાજિક સુધારાનું અને માનવ ધર્મ સભા સ્થાપવાનું કાર્ય કરનાર દુર્ગારામ મહેતાજી જે છે એ કયા નામથી ઓળખાતા હતા? તો ગુજરાતના લ્યુથર એવા નામથી ઓળખાતા હતા, ખાસ યાદ રાખજો. આઝાદી આંદોલન સમયમાં જે છે સુરતમાં મોટા પાયે સામાજિક સુધારાનું અને માનવ ધર્મ સભા સ્થાપવાનું કાર્ય કરનાર દુર્ગારામ મહેતા જે છે કયા નામે? તો ગુજરાતના લ્યુથર એવા નામે ઓળખાતા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બોલાવો નામની વિધિ આદિવાસીઓમાં કયા તહેવાર સાથે સંકળાયેલી છે? બોલાવો નામની વિધિ જે છે એ આદિવાસીઓમાં કયા તહેવાર સાથે સંકળાયેલી છે? તો દિવાળી તહેવાર જે છે એ તહેવાર સાથે સંકળાયેલી છે. બોલાવો નામની વિધિ જે છે આદિવાસીઓમાં કયા તહેવાર? તો દિવાળી તહેવાર સાથે સંકળાયેલી વિધિ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગઝલોના સર્જક શ્યામ સાધુનું પૂરું નામ જણાવો. ગઝલોના સર્જક એવા શ્યામ સાધુનું પૂરું નામ જે છે એ નીચેનામાંથી શું છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? શામળદાસ મૂળદાસ સોલંકી આવશે, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ગઝલોના સર્જક એવા શ્યામ સાધુનું પૂરું નામ શું? તો શામળદાસ મૂળદાસ સોલંકી એમનું પૂરું નામ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, થીગડુ વાર્તાના લેખક કોણ છે? થીગડુ વાર્તા જે છે એના લેખક નીચેનામાંથી કોણ છે? તો સુરેશ જોશી આવશે, ખાસ યાદ રાખજો. થીગડુ વાર્તા જે છે એના લેખક કોણ? તો સુરેશ જોશી એના લેખક છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સુરેન્દ્રનગર જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? સુરેન્દ્રનગર જિલ્લાને મિત્રો નીચેનામાંથી કયા જિલ્લાની હદ જે છે એ સ્પર્શતી નથી? તો અહીંયા આપેલા જે છે ઓપ્શન એમાંથી અમરેલી જિલ્લાની જે છે હદ સ્પર્શશે નહીં, સુરેન્દ્રનગર જિલ્લાને. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસન પીરનું દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે? મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસન પીરનું દરગાહનું પવિત્ર સ્થાન જે છે ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે? તો દેલમાલ ખાતે આવેલ છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસન પીરનું દરગાહનું કેન્દ્ર ક્યાં? તો દેલમાલ ખાતે જે છે એ આવેલું છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, તેહરી ડેમ ક્યાં આવેલો છે? તેહરી ડેમ જે છે એ ક્યાં આવેલો છે? યુપીમાં આવશે, ઉત્તરાખંડમાં આવશે, બરાબર. યુપી નહીં આવે, ઉત્તરાખંડમાં જે છે એ આ તેહરી ડેમ આવેલો છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ,
છીછરો દરિયા કિનારો અને કાંપના ભરાવની ગેરહાજરીને લીધે કચ્છનો અખાત કયા પ્રકારની માછલીના સંવર્ધન માટે ઉપયોગી છે? છીછરો દરિયા કિનારો અને કાંપના ભરાવાની ગેરહાજરીને લીધે જે છે કચ્છનો અખાત કયા પ્રકારની માછલીના સંવર્ધન માટે જે છે એ ઉપયોગી છે? તો કઈ આવશે માછલી? અહીંયા ઓઇસ્ટર માછલી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, છીછરો દરિયા કિનારો અને કાંપના ભરાવાની જે છે ગેરહાજરીને લીધે કચ્છનો અખાત કયા પ્રકારની? તો ઓઇસ્ટર પ્રકારની માછલી જે છે એના સંવર્ધન માટે ઉપયોગી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ક્યાં આવેલું છે? નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ જે છે એ ક્યાં આવેલ છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? NDDB આણંદ આવશે. બરાબર, NDDB આણંદ આવશે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ક્યાં? તો આણંદ ખાતે આવેલું છે. મિત્રો ઈસવીસન 1965માં ડેરી વિકાસના કાર્યક્રમો ઘડવા માટે જે છે આનુષંગિક માર્ગદર્શન તથા સહકાર દ્વારા પ્રોત્સાહન આપવા માટે જે છે રાષ્ટ્રીય સંસ્થા સ્વરૂપે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આણંદ ખાતે જે છે એની સ્થાપના કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. સાચા વિધાનો જણાવવાના છે. અહીંયા આપણને 2 વિધાનો આપેલા છે, જોઈએ આપણે. મોરબીના લખધીરજી જાડેજાએ મણિમંદિરનું બાકીનું નિર્માણ કાર્ય પૂર્ણ કરાવ્યું હતું. આ બાબત જે છે સાચી છે. જોઈએ બીજું વિધાન, વાઘજી ઠાકોર સૌરાષ્ટ્રના શાહજહાં તરીકે ઓળખાતા હતા. બંને વિધાનો સાચા આપેલા છે. મોરબીના લખધીરજી જાડેજા જે છે એમણે મણિમંદિરનું બાકીનું નિર્માણ કાર્ય જે છે પૂરું કરાવ્યું હતું. અને વાઘજી ઠાકોર જે છે સૌરાષ્ટ્રના શાહજહાં તરીકે ઓળખાતા હતા. બંને વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે. મિત્રો વાત કરીએ લખધીરજી જાડેજા વિશે, તો એમણે મિત્રો મણિમંદિરનું નિર્માણ કાર્ય જે છે પૂર્ણ કરાવ્યું હતું. એમણે નવલખી બંદરનું પણ નિર્માણ કરાવ્યું હતું. એમણે મિત્રો મર્કેન્ટાઇલ બેંકની શરૂઆત કરાવી હતી. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 40મો, ભારતીય શાકભાજી સંશોધન સંસ્થા નીચેનામાંથી કયા સ્થળે આવેલી છે? ભારતીય શાકભાજી સંશોધન સંસ્થા જે છે એ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? વારાણસી ખાતે આવેલ છે. ખાસ યાદ રાખજો, ભારતીય શાકભાજી સંશોધન સંસ્થા ક્યાં? તો વારાણસી ખાતે જે છે એ આવેલ છે. મિત્રો વારાણસી જે છે ને એ ભારતનું આધ્યાત્મિક પાટનગર છે અને ભારતનું મંદિરો અને ઘાટોનું નગર છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. જોઈએ ત્યારબાદનો લાસ્ટ 41મો ક્વેશ્ચન, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સિંગરબિલ એરપોર્ટ કયા શહેરમાં આવેલું છે? સિંગરબિલ એરપોર્ટ જે છે કયા શહેરમાં આવેલું છે? મિત્રો એક આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે આ 40માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.